Oh man. Yes. બીજો ટેક ચાલી રહ્યો છે. જે રાખ સુઈ રાખ. યસ, તો લાઈક લોકોનું કોન્ટેક્ટ આપી દઉં કે લાઈક નવ ઇન્ડિવિજ્યુઅલ કોણ આવે છે અમારી ફ્રેમમાં. એટલે શ્લોક અમારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. લાઈક અમે જે ઇનિશિયલ સાથે ક્રિકેટ રમતા હોઈએ કે જે બી એના ઘરે કેટલી ગેમ્સ ને એવું બધું બી રમતા હોઈએ. તો અત્યારે એને એના માટે બોલાવ્યો અમે કે એ એયુમાં અત્યારે ભણે છે ને એમાં કે એને અસાઇનમેન્ટ આપ્યું છે કે પ્રેઝન્ટ કરવા માટે. તો એના રિલેટેડ કંઈ બી એને રિસર્ચ કરી હોય જે બી એને 5-10 મિનિટનું પ્રેઝન્ટેશન બનાવવાનું હોય એને બનાવ્યું હશે. તો એના જ કોન્ટેક્સમાં મેં એને અપ્રોચ કર્યું કે લાઈક તે પ્રેઝન્ટેશન બનાવી જ છે તો આવી જાય ને પોડકાસ્ટ પર જે બી તારું સમજાવવાનું છે એ બી તું સમજાવી દઈશ. તારી પ્રેઝન્ટેશનમાં બી પ્રિપેર થઈ જશે, તારી રિસર્ચ બી થઈ જશે અને બધું થઈ જશે. તો યસ, લાઈક આ મારે બેકગ્રાઉન્ડ આપ્યું છે. બટ શ્લોક તારું બેકગ્રાઉન્ડ એઝ અ વ્યુઅર્સને આપવું હોય કે હુ આર યુ તો કહી શકો. મારું નામ શ્લોક ઠાકોર છે. હું અત્યારે BBA ઓનર્સ પરસ્યુ કરું છું અમદાવાદ યુનિવર્સિટીમાંથી. અને મને બેસિકલી એક્સરસાઇઝ કરવાનું બહુ ગમે, ટ્રાવેલ કરવાનું બહુ ગમે અને મ્યુઝિક બી હું બહુ સાંભળતો હોઉં છું. ઓકે. તો ભાઈ સૌથી પહેલો પોઈન્ટ લાઈક ફિટનેસનું કીધું. અને હું તને લાઈક પર્સનલી તો જાણું જ છું તો તારી ફિટનેસ તને બી મને ખબર છે કે લાઈક તારું શું ટ્રાન્ઝિશન થયું હતું. તો બી ઇન જનરલ બ્રીફ બેકગ્રાઉન્ડ આપવું છે મને ખબર પડે છે એ પ્રમાણે કે તું પહેલાં એકદમ સ્લિમ હતો, સોલિડ. પછી ખબર નહીં શું થયું, અચાનક એકદમ ફેટ થઈ ગયો અને પછી પાછો સ્લિમનું ટ્રાન્ઝિશન થઈ ગયું. તો જે ઇનિશિયલ જે આપણે ટ્રાન્ઝિશન કહીએ ને કે જે થિનથી તું એકદમ ફેટ થઈ ગયું, તો અચાનક શું થઈ ગયું હતું તને, લાઈક શું તારો ફેઝ હતો? સ્ટાર્ટિંગથી હું કહું ને તો મારી મમ્મીએ મને છે ને બહુ બધા સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ કર્યો હતો. જેમ કે ક્રિકેટ છે, લોન ટેનિસ છે, સ્કેટિંગ છે, પછી કરાટે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હું ડ્રમ બી શીખતો હતો વચ્ચે. તો પહેલાં તો હું છે ને 1st સ્ટાન્ડર્ડથી 5th સ્ટાન્ડર્ડ સુધી ક્રિકેટ બહુ જ રમ્યો. આખો દિવસ રમતો જ હતો, ભણતો તો બહુ જ ઓછું હતો. ઓકે. તો એમાં મારી ફિટનેસ થઈ જતી હતી. ત્યારે તો હું એટલો ફેટ નહોતો. પછી 6th થી મેં બધું છોડી દીધું, રમવાનું છોડી દીધું, જંક ફૂડ એટલું ખાતો હતો અને જે મારું વેટ અહીંયાથી આમ વધ્યું છે ને બહુ જ ડ્રાસ્ટિકલી વધી ગયું. ઓકે. તો એમાં હું બહુ ફેટ થઈ ગયો અને પછી તો લોકડાઉન આવી ગયેલું 9th સ્ટાન્ડર્ડથી. તો ઘરથી બહાર જ નહોતો નીકળતો. ઓકે. તો ત્યારે તો જેમ કે આ વિશ્વ છે એ મને મછલી કરીને કહેતો હતો. તો પછી અને બહારથી બી આમ લોકો ઘરવાળા બી કહેતા હતા કે હવે છે હેલ્થ પર ધ્યાન દે, બહુ ફેટ થઈ ગયો છે. અને મને પોતે બી આમ સારું નહોતું લાગતું. તો પછી તમે બે જ હતા જે લોકોએ મને મોટિવેટ કર્યો હતો. તમે જ જતા હતા એક્સરસાઇઝ કરવા, તો તમારી જોડે આવ્યો, શીખ્યો બધું નવી વસ્તુ. અને ધીરે ધીરે સ્ટાર્ટિંગમાં આમ એટલું ઇન્ટરેસ્ટિંગ નહોતું લાગતું, પણ જ્યારે થોડાક રિઝલ્ટ જોયા ત્યારે વધારે મજા આવી કે ચાલ હું કંઈ પ્રોગ્રેસ કરું છું તો આગળ બી મહેનત કરીશ તો મને આમ રિઝલ્ટ મળશે એનું. ડેફિનેટલી. બટ લાઈક તે મેન્શન કર્યું કે તારી મમ્મી તને આટલા બધા સ્પોર્ટ્સમાં નાખી દીધું. તો મે બી લોન ટેનિસ તે કીધું, ક્રિકેટ કીધું. તો એ ટાઈમે તું લાઈક ભયંકર ફિઝિકલ એક્ટિવિટી કરતો હોઈશ. તો એ શું કી મુમેન્ટ શું થયું કે જેના કારણે તું અચાનક લાઈક અનહેલ્ધી થઈ ગયો, કે જંક ફૂડ તે ખાવાનું ચાલુ કરી દીધું, કે એક્સરસાઇઝ કમ્પ્લીટલી તે બંધ કરી દીધી? તો મેઇન તો હતું મારા ટ્યુશન્સ. ઓકે. મારે 2 ટ્યુશન્સ હતા અને હું સ્કૂલથી 2 o'clock આવું, 3 o'clock હું એક ટ્યુશન જાઉં. ત્યાંથી હું 6 વાગે નીકળું, 6 થી 8 બીજા ટ્યુશન જાઉં અને પછી આવીને સીધો ખાઈને અને પછી ઊંઘી જતો હતો. કેમ કે નાના હોય ત્યારે તો શું જ કામ હોય, કંઈ બહાર તો ફરવાનું ના હોય રાત્રે. તો એટલે જલ્દી ઊંઘી જાઉં અને પછી રિપીટ. એટલે કંઈ ટાઈમ જ નહોતો મળતો કોઈ એક્ટિવિટી પરસ્યુ કરવાનો. ઓકે. બટ લાઈક તને એવું ના થાય કે સડનલી આટલી બધી વસ્તુમાં તું ઇન્વોલ્વ હોય કે મે બી ત્યાંના તારા બધા ગ્રુપ્સ તને બોલાવે કે સપોઝ તું ક્રિકેટ રમતો હતો તે લોકો કહે કે શું થઈ ગયું સડનલી, તું ક્યાં ગાયબ થઈ ગયો? લોન ટેનિસ વાળા મે બી તને અપ્રોચ કરતા હોય, સ્કેટિંગ વાળા તને કહેતા હોય, સ્કૂલમાં તું ક્યાં ઇન્વોલ્વ હોય? તો સ્ટીલ એવું કંઈ હતું નહીં એ ટાઈમ? એટલે સ્કૂલમાં તો ટાઈમ મળે તો સ્પોર્ટ્સ પીરિયડમાં રમવાનું હોય એ જ હોય નોર્મલ. અને પછી આપણે સોસાયટીમાં બી બંધ કરી દીધું, બહુ બધું આમ થતું, તૂટતું હતું. અને પછી તો ફોન આવી ગયા તો ગેમ રમતા હતા, PUBG ને બધું. ઓકે. તો બસ પછી બધાએ બંધ કરી દીધું તો મારું બી આમ ઇન્ટરેસ્ટ થોડો ઓછો થઈ ગયો એમાં. એટલે એવું આપણે આમ કહી શકીએ ને કે તને એકચ્યુઅલી સ્પોર્ટમાં કંઈ ઇન્ટરેસ્ટ નહોતો, જસ્ટ તું મજા માટે રમી રહ્યો હતો કે ઠીક છે ચલો ક્રિકેટ વસ્તુ એક છે એઝ અ રમી. અને બધા રમતા હતા એટલે મેં બી પછી કન્ટિન્યુ રાખ્યું હતું થોડાક યર માટે. શું ક્રિકેટ બી આમ તું સારા એવા ટાઈમ ફ્રેમ માટે રમ્યો હતો, તો એમાં શું હતું એક્ઝેક્ટલી કહી શકે, આમ તું શેર કરી શકે તારા એક્સપિરિયન્સીસ? એમ એટલું તો કંઈ ઇન્ટરેસ્ટિંગ નહોતું, પણ હું છે ને સરદાર પટેલ સ્ટેડિયમમાં જતો હતો કોચિંગ.
હું અને નકુલ છે આપણો yes, ફ્રેન્ડ, yes. અમે બે જોડે જ જતા હતા. તો ત્યાં બી રોજ રમતા હતા. એક ઇન્સિડન્ટ બહુ ફની હતો. તેમાં થયું શું હતું, હું બેટિંગ કરતો હતો અને તે બેટમાં છે ને ગ્રીપ નથી, અને હું જ્યારે આપણે ગ્રીપ વગર બેટ યુઝ કરીએ ને તો ગ્લવ્સમાંથી એ નીકળી જાય. યસ તો મેં બેટ સ્વિંગ કર્યું ને કોઈના માથે જઈને એવું પડ્યું હતું ને, એ બિચારાને આખું લાલ લાલ થઈ ગયેલું મોઢું. તો આ એક ઇન્સિડન્ટ હતો. Okay. અને બાકી તો એકવાર મને મેચિસનો બોલ બી વાગ્યો હતો માથે. તો ત્યારે મને સહેજ ફરી ગયેલું આખું, ચક્કર વક્કર આવી ગયેલા. તો પછી ત્યાંથી મને પપ્પા લેવા આવેલા કોચિંગ સેન્ટર પરથી. Okay. તો મને કઈ 1 વીકનો રેસ્ટ લેવાનો કીધો હતો. એ બધું હતું. ઓકે, એટલે કઈ સિરિયસ થઈ ગયું તો લાઈક નહીં તો આમ સિરિયસ નતું, પણ દુખતું બહુ હતું. એટલે ડોક્ટરે મને કીધું કે રેસ્ટ લેજો, અત્યારે રમતો નહીં બહુ. સિરિયસ નથી, દુખતું બહુ. સિમ્પલ એક્સપ્લેનેશન, કઈ કોમ્પ્લિકેટેડ નથી કરવું. ઓકે એટલે સડનલી ભાઈ તમે બંધ જ કરી દીધું ત્યાં ક્રિકેટ રમવાનું કે કઈ બી નહીં એમ. ઓકે, હા લોન ટેનિસમાં બી શું કઈ સિરિયસલી રમ્યો તો કે ના, લોન ટેનિસ તો ટાઈમ પાસ જ હતું. એ બી મારો એક સ્કૂલનો ફ્રેન્ડ છે. તો એની મારી મમ્મીએ કીધું, એટલે મારી મમ્મીએ બી મને લોન ટેનિસમાં નાખી દીધો. એટલે પછી અમે બી ત્યાં ફૂલ ટાઈમ પાસ જ કરતા હતા, કઈ આમ કરતા નતા. કેમ કરિયર બનાવવું છે લોન ટેનિસમાં. ના બટ આમ લાઈક શું કહેવાય, એઝ અ હોબી બી આમ કરતા હોય ને કે સિરિયસલી એકદમ આમ પ્રોફેશનલી નથી રમવું, બટ એઝ અ હોબી આમ જસ્ટ મજા લેવા માટે કે આમ ટાઈમ પાસ કરવા માટે કે જે બી નવી વસ્તુ આપણે શીખવા માટે. ઓકે, તો ક્રિકેટમાં લાઈક ત્યાં સિરિયસલી નહીં પડ્યું? કેમ કે મને યાદ છે ને ત્યાં સુધી ક્રિકેટમાં તો ખાસા વર્ષ સુધી આમ ઇન્વોલ્વ હતો. તમે બંને એકદમ આમ પ્રોપર કોચિંગ કહીએ ને એવું કરતા હતા. તો લાઈક એમાં તો સિરિયસ થયો તો આમ કેમ વિચાર્યું હતું કે હું જેન્યુઅલી આમ એઝ અ ક્રિકેટર બનીશ કે એવું કંઈ? મારો તો આમ ફૂલ ઈચ્છા હતી કે હું ક્રિકેટ પરસ્યુ કરું જ એઝ અ કરિયર. ઓકે, પર ખબર નહીં અચાનક ઇન્ટરેસ્ટ એવો ગયો છે ને, જ્યારથી ફોન આવ્યો અને ગેમ રમવાની ચાલુ કરી દીધી. ઓકે, અને પ્લે સ્ટેશન બી હતું, એમાં WWE આપણે બી રમતા હતા. આખો દિવસ ફોન, ગેમ્સ, બીજું કઈ જ નહીં. અને ભણવાનું, એ બી ટ્યુશન હોય એટલે બસ. એટલે પછી ક્રિકેટ સાઈડમાં એકદમ સાઈડમાં જતું રહ્યું. તો તને શું લાઈક આમ રિગ્રેટ થાય છે કે હજી આમ ક્રિકેટ પરસ્યુ કરતો તો મે બી કંઈ થઈ ગયું હોત ને ખોટું ગેમ્સ ને એવા બધામાં ટાઈમ પાસ કરી દીધો? આમ રિગ્રેટ તો નહીં થતું, કેમ કે ચાન્સીસ બહુ જ ઓછા છે. કેમ કે મારો એક ફ્રેન્ડ છે, એ ક્રિકેટ અત્યારે આમ છે ને બચપનથી કરે છે. એ બી મારી જોડે ત્યાં કોચિંગમાં આવતો હતો, મારી સ્કૂલમાં બી છે, હજી બી કોન્ટેક્ટમાં જ છે. પણ એ એટલું ટ્રાય કરે છે ને તો બી એને હજી સુધી આમ ચાન્સીસ નહીં મળી રહ્યા રમવાના. કેમ કે અમદાવાદની ટીમ સિલેક્ટ થાય, પછી એ લોકો રિપ્રેઝેન્ટ કરે બીજા સ્ટેટ્સમાં, તો એમાં બી એને ચાન્સ નહીં મળી રહ્યા અત્યારે. એવું છે. આમ રિગ્રેટ તો નહીં થતો મને. ના બટ સ્ટીલ આમ હોય ને મે બી કેટલા વર્ષ આમ અપ્રોક્સિમેટલી તું વર્ષો આમ તેમાં ડેડિકેટ કર્યો હતો ટાઈમ? મેં 4 to 5 years. હા એ જ ને, લાઈક તો કોઈ બી વસ્તુમાં આપણે સપોઝ 5 વર્ષ નાખીએ તો આમ સ્ટીલ આમ અંડરલાઈન ફિલિંગ તો એવી તો રહી ગઈ હોય ને કે યાર 5 વર્ષ નાખ્યા તો મે બી ઓર એફર્ટ માર લીધો રામ જાણે શું થઈ ગયું હતું, એવું કંઈ ખરું? ના એટલે એવું તો નહીં થતું, કેમ કે એ તો લાઈક 9 to 10 years થી આની મહેનત કરે છે. તો પછી હજી એનો ચાન્સ નહીં થતો, કેમ કે તો બહુ જ સારું રમે છે. ઓકે, જ્યારે હું શીખતો હતો ત્યારથી એ મેચિસ રમતો હતો. ઓકે, એટલે આમ એટલું રિગ્રેટ તો નહીં થતું. ઓકે. અને હજી બી એવું થાય છે કે લાઈક પાછું ચાલુ કરું ક્રિકેટ કે એવું કંઈ નહીં? ના, ક્રિકેટ રમવાનું મન થાય એટલે સન્ડે હવે રમું છું. કોઈ વાર ટર્ફમાં જઈએ અમે ફ્રેન્ડ્સ રમવા. ઓકે. તો તે આ મેન્શન કર્યું કે લાઈક ક્રિકેટ એઝ અ પ્રોફેશન લાઈક રીલી ટફ ટુ ક્રેક, કે આમ કહીએ ને કે મોટું કરવા માટે કે એઝ અ પ્રોફેશન જ આપણે એસ્ટેબ્લિશ થવા માટે. સો લાઈક વાય ઇઝ ધેટ? કેમ એવું તું કહે છે? લાઈક શું રીઝન એમાં છે તારા પ્રમાણે, કે મે બી તારા ફ્રેન્ડના એક્સપિરિયન્સીસ પ્રમાણે? જેમ કે આપણે ફિલ્મ સ્ટાર્સ છે તો કહીએ ને સ્ટાર કિડ્સ કે કોઈ ઓલરેડી ઇન્ડસ્ટ્રીમાં છે, એનો જ સન યા ડોટર આગળ ઇઝીલી એમને રોલ્સ મળી જાય. એવી રીતે ક્રિકેટમાં બી છે. જેમ કે સચિન તેંડુલકરનો સન છે, એને ઇઝીલી આમ લઈ લીધો કે રણજી ટ્રોફી યા કંઈ બી રમતો હશે અત્યારે. જે બીજા પ્લેયર્સ છે એ લોકોને એવા ચાન્સ નહીં મળી રહ્યા. ઓકે, બટ લાઈક આમાં તને એવું નહીં લાગતું કે ક્રિકેટ તો એઝ અ પ્રોપર કોન્ટેક્ટ શું મે બી અંદર આવી ગયો કે ક્યાંય તને સારી જગ્યાએ તું પહોંચી ગયો, બટ સ્ટીલ અલ્ટિમેટલી તારી તો આમ સ્કિલ જ છે ને કે તું એક્ઝેક્ટલી તું કેવી રીતે પરફોર્મ કરી શકે છે, કે જે બી તારા સ્કોર્સમાં મે બી રન્સ હોય કે પછી વિકેટ્સ હોય કે પછી જે બી ફિલ્ડિંગમાં મે બી તારા અચીવમેન્ટ્સ હોય, એના બેસિસ પર આમ સિલેક્શન ના થાય એવું ડોન્ટ યુ થિંક? કે એ વધારે થવું તો જોઈએ પણ એવું થતું નથી ને. ઓકે,
કેમ કે જ્યાં સુધી મેં આમ વાંચ્યું છે યાર કઈ આમ મીમ્સ ફિલ્મ્સ જોયા હોય તો એમાં એવું જ છે કે જે વધારે ફેમસ હોય એના જે ડોટર યા સન છે એને વધારે ચાન્સીસ આપે કેમ કે ઓબ્વિયસ છે કે એ લોકોથી આમ એક્સપેક્ટ કરતા હોય કે આ બી આવો સારો પ્લેયર હતો તો આ બી શાયદ Okay, થઈ શકે. એના જેનેટિક્સમાં હોય કે સારું રમતો હોય ઓકે તો એટલે એને વધારે ચાન્સ મળતા હોય છે બટ એની આમ હા કહીએ કે ચલો ઇનિશિયલી અમે ચાન્સીસ મળી ગયા એટલે લાગી બી ગયો મે બી કોઈ સડનલી એને મેચીસ બી રમવા લાગ્યો બટ અલ્ટિમેટલી તો જે સપોઝ તું છે કે મે બી તારો ફ્રેન્ડ છે જે જોરદાર રમતો હોય ડોન્ટ યુ થિંક કે એ જ અલ્ટિમેટલી આમ ઉભરીને આવે ને એ જ જે કોચના નજરમાં હોય કે કોઈ બીજા બધાના નજરમાં હોય એવી રીતે આવી શકે એટલે ચાન્સ તો મળ્યો છે પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જવું બી એવું બહુ ડિફિકલ્ટ છે ઓકે કેમ કે અત્યારે તો કેટલા પ્લેયર્સ આમ ઇન્ડિયામાં તો ક્રિકેટ બહુ જ ફેમસ છે કે કેટલા લાખો લોકો ટ્રાય કરતા હોય છે જવા માટે લાખોમાંથી ખાલી 11 લોકો 16 પ્લેયર્સ સિલેક્ટ થાય એમાં બી 5 તો સબસ્ટિટ્યુટ્સ હોય તો 11 પ્લેઇંગમાં રણજીમાં બી અત્યારે બહુ જ ડિફિકલ્ટ છે એન્ટર થવું ઓકે તો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં તો લાઈક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે તો એમાં બી ક્રિકેટ એઝ અ પ્રોફેશનમાં સપોઝ બે વસ્તુ અત્યારે મેન્શન કરી કે મે બી એક ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં અને બીજું છે રણજીમાં તેના સિવાય બી બીજા તો બી કેટલાય ઓપ્શન્સ હશે ને જેનાથી આમ મે બી સર્વાઈવલ તો નહીં કે એમ ડિસન્ટ અર્નિંગ થઈ જાય ને એટલે આમ કરી શકે સ્કૂલ્સના તરફથી આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ કોલેજથી કરી શકીએ પછી બહાર કોઈ ટુર્નામેન્ટ કોઈ બીજું થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝ કરતી હોય ઓકે તો એમાં બી પાર્ટિસિપેટ કરી શકીએ ઓકે તેમાં કઈ એન્ટ્રી ફી આપવાની અને જે બી વિનિંગ ટીમ હોય એને આખો ટોકન અમાઉન્ટ મળી કેશ જાય પ્રાઇઝ મળી હા કેશ પ્રાઇઝ કુલ કુલ સારું ચાલ તો લાઈક ડિસન્ટ એવી રીતે શું કહેવાય એક્સપિરિયન્સીસ શેર કરે ક્રિકેટમાં તો લાઈક બેક ટુ તારી ફિટનેસ જર્ની તો એક્સ્ટ્રીમલી તો એકદમ અનહેલ્ધી થઈ ગયો ત્યાં કીધું અનશન કંઈ બી તું ખાતો તો લાઈફસ્ટાઈલ કંઈ પ્રોપર નહીં યસ તો લાઈક લાઈફસ્ટાઈલ તારી કંઈ જ પ્રોપર નહીં લાઈક તને કંઈ જ આઈડિયા નહીં આવ્યો તું શું કરી રહ્યો હતો તો એ ટાઈમે તારો એઝ અ મેન્ટલ સ્ટેટ કેવો હતો કેમ કે હું તો કોઈ એઝ અ ફેટ પર્સન રહ્યો નથી કેમ કે જનરલી આમ સોસાયટીમાં આપણે કહીએ ને કે જે ફેટ હોય લોકોને મે બી બુલિંગ ને એવું બધું થાય ઠીક છે મસ્તી મજાક કરતા હોઈએ સો લાઈક તારો લાઈક મેન્ટલ સ્ટેટ એઝ તું શેર કરી શકે એઝ અ ફેટ પર્સન લાઈક શું કહી શકે આમ તું શું ફીલ કરી રહ્યો હતો એ ટાઈમે તો મેઇન તો હતું લોકડાઉનમાં બધાથી ખતરનાક સ્ટેજ હતો મારો એટલે લોકડાઉન જ્યારે સ્ટાર્ટ થયેલો ને ત્યારે તો હું 80 kgs પહોંચી ગયેલો ઓકે અને ખાલી હું બેડ પર પડ્યો રહેતો હતો એક રૂમમાં બંધ એકદમ અંધારું ના તો રૂમની બહાર નીકળું ના તો લાઇટ ને અંદર આવવા દઉં ખાવ બી અંદર જ જે બી સામાન જોઈએ અંદર મંગાવું ચમરું ડિપ્રેશન લાગે છે તારું અને એ વખતે એનિમેનો ચસ્કો ચડ્યો હતો જોવાનો એનિમે તો ખાલી એ જ જોતો રહું અને રૂમમાં પડ્યો રહું આખો દિવસ ના તો હલું અને બહુ રેરલી કોઈની જોડે વાત કરવા ભલે મમ્મી હોય પપ્પા હોય કોઈ બહાર નીકળું બહાર વાત કરવા અને પછી જ્યારે ધીરે ધીરે લોકડાઉન હટ્યું પછી તમે લોકો જ્યારે ગાર્ડન જતા હતા તો એક દિવસ હું બી આવ્યો પછી ચાલતો હતો પહેલા તો પણ ચાલવામાં બી તકલીફ પડતી હતી એટલે આમ કન્સિસ્ટન્ટ નતો આવવામાં પછી ખબર નહીં અચાનક જ આમ અંદરથી ફિલિંગ આવી કે ચલો હવે કંઈ તો ચેન્જ કરીએ ખુદને તો પરસ્યુ કર્યું ચાલ્યો પહેલા 1 કિલોમીટર તો 500 મીટર બી નહોતો ચાલી શકતો પછી 500 મીટર ચાલ્યો 1 કિલોમીટર ચાલ્યો પછી રનિંગ સ્ટાર્ટ કર્યું જોગિંગ સ્ટાર્ટ કર્યું પછી 500 મીટર જોગિંગ 1 કિલોમીટર જોગિંગ પછી મેં અને વિશ્વએ સાથે એકવાર 5 કિલોમીટર જોગ કમ્પ્લીટ કર્યું હતું 32 યા 33 મિનિટ્સમાં હા તે બી એક મારા માટે તો અચીવમેન્ટ જ છે કે ક્યાં હું 500 મીટર ચાલી બી નતો શકતો અને 5 કિલોમીટર હું જોગ કરી શકું છું પછી ઓકે એટલે એ જ ને લાઈક કંઈ એટલું તો કંઈ ખાસ આપણે આમ અચીવ કર્યું એવું ના કહી શકીએ બટ સ્ટીલ જે લોકો આમ કંઈ બી ના કરતા હોય ને એને લાગે કે હું કંઈ બી અચીવ નહીં કરી શકતો બટ લાઈક તારી એઝ અ જર્ની એઝ અ ઇન્સ્પિરેશન આપણે લઈ જ શકીએ ને કે તું જેન્યુઅલી એકદમ ફેટ નાનો ડિપ્રેસ સ્ટેટથી તું આખો મોટિવેટ થઈને આવું બધું કરવા લાગ્યો સો એ જ કોન્ટેક્સમાં કહું કે લાઈક સડનલી શું થયું લાઈક શું ફિલિંગ આવીને કેમ સડન મોટિવેશન કે મારે લાઈક પાછું ફિટ બનવું જ છે કેમ કે લાઈક એ સ્ટેટ જ ફેટ વાળો કન્ટિન્યુ ના કર્યો કેમ કે કેટલાય લોકો જસ્ટ ગીવ અપ જ કરતા કે ના ભાઈ જે હું છું એક્સેપ્ટ કરો તો કરો નહીં તો તેલ પીવા જાવ એવો એટીટ્યુડ બી આવી જાય ને લોકોનો તો મને તો એ એટીટ્યુડ જરા બી ગમતો નથી ઓકે કેમ કે પહેલા બી મને એવું લાગતું હતું લોકોને જે વિચારવા એક્ઝેક્ટલી હા પણ પછી અંદરથી જે આમ કોઈ વાર ફિલિંગ આવી જાય કે
બહુ ફેટ છે, હું સારો બી નહીં લાગતો લુક્સમાં કે હવે શું કઈ મૂવમેન્ટ બી નહીં થતા મારાથી, ના તો દોડું એ છું. જ, અને લુક્સ કરતા બી આમ ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ આપણને ફીલ થાય કે મારે આ વસ્તુ કરવી છે તો બી હું નથી કરી શકતો ભાઈ. એ મેઇન હું તો આમ કી સમજુ. યસ, તો તો બોલ તું કર્યું. 80 kgs તો હું પહોંચી ગયેલો. પછી છે ને મને આમ ચાલવામાં બી હું થાકી જતો હતો, તો પછી બસ જોગિંગ વોગિંગ કરીને મેં 20 kgs લૂઝ કર્યું, 60 kgs પહોંચી ગયેલો. પછી આમ બધું ફેસ ફેટ, બોડી સ્ટ્રક્ચર આખું આમ બરાબર થઈ ગયું. અને પછી આમ કહે ને બીજા લોકો બી જે વાત નતા કરતા એ લોકો બી વાત કરવા લાગ્યા કે પહેલા કેવો આમ લાગતો હતો, અગલી લાગતો હતો, હવે સારો લાગે છે, તો આનથી ચાલ વાત કરીએ કે શું છે આની જોડે. ઓકે. તો એ બી મેં ઓબ્ઝર્વ કર્યું કે લોકોનો આખો એટીટ્યુડ બદલાઈ જાય છે તમારા લુક્સ પરથી જ ખાલી. ઓકે, તો અમે લોકો એ કેટેગરીમાં હતા કે નહીં? ના, તમે તો હતા જે લોકોએ જેમની જોડે તો મેં સ્ટાર્ટ કર્યું હતું ફિટનેસ. શું તારા લાઈક તું સ્પેસિફિક કોઈ આમ ઇન્સિડન્સીસ કહી શકીશ કે લાઈક શું પર્સપેક્ટિવ શિફ્ટ આવે, લાઈક પહેલી કઈ રીતે તને જોઈ રહ્યા હતા, મે બી આમ સટલી કહીએ ને તને આમ શોર્ટ્સ લઈ રહ્યા હોય તારી ઉપર કે આમ સાર્કેઝમ લઈ રહ્યા હોય તારા ઉપર, શું હતું એક્ઝેક્ટલી? કોઈ ઇન્સિડન્સ લાગે છે તારા આમ કઈ સ્પેસિફિક હશે તને? તો પહેલા જ હું સ્કૂલમાં બહુ ઇન્ટ્રોવર્ટ હતો 10th સુધી, અને 11thમાં તો લોકડાઉન હતું એટલે હું જતો. તો 10th સુધી જે એક્સપિરિયન્સ હતા ને, કોઈ વાત જ નતું કરતું, બહુ રેરલી, બહુ ઓછા ફ્રેન્ડ્સ હતા, એટલે વાત થાય બીજા જોડે પણ બહુ ઓછી થાય. જે આમ એકદમ ક્લોઝ કહીએ ને એ 4-5 લોકો જ હતા. પછી 12thમાં હું જયારે આવ્યો ને ત્યારે હું ફૂલ એકદમ મસ્તી બકચોદ એકદમ થઈ ગયેલો. ઓકે. તો એમાં શું થયું કે ત્યારે હું એકદમ મસ્ત, મારો PE નો પ્રેક્ટિકલ હતો તો હું એ દિવસે જ ડાયરેક્ટ ગયેલો. તો પછી ત્યારે મેં એકદમ સારું પરફોર્મ કર્યું લોકો બાકી લોકોને કરતા, તો એ લોકો બી વાત કરવા આવ્યા કે આ સારું પરફોર્મ કરે છે, કે આની જોડે વાત કરીએ, કઈ હેલ્પ મળી જાય. તો એવી રીતે પછી બહુ બધા ફ્રેન્ડ્સ બનાવ્યા. 12thમાં બહુ મસ્તી કરી, અને હું કહું ને તો 12th મારો બેસ્ટ યર હતો સ્કૂલ લાઈફનો. ઓકે, એટલે મેઇન આ ફિટનેસના કારણે જ એકદમ તું કહી શકે ને કે એઝ અ હોલ યર તારો જોરદાર એક્સપિરિયન્સીસ રહ્યો. યસ, તો કેટલાય બીજા લોકોના બી અત્યારે લાઈક ટ્રાન્ઝિશન ફેઝમાં હશે કે એકચ્યુઅલી મે બી ટ્રાન્ઝિશન કરવું હશે. તું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તે એકચ્યુઅલી આખી જર્ની કરેલી છે કે તું એકદમ ફેટ હતો ને પાછો સ્લિમ થઈ ગયો કે એકદમ પ્રોપર શેપમાં આવી ગયો. તો તારા હિસાબે તને એવા કયા આમ કી ફેક્ટર્સ લાગે છે કે આ વસ્તુ મેં ઇમ્પ્લિમેન્ટ કરી, આ વસ્તુ મેં ઇમ્પ્લિમેન્ટ કરી, આ વસ્તુ મેં અવોઇડ કરી, કે જે બી તે આખું પ્લાન કે સ્ટ્રક્ચર જે બી તું તારો ફોલો કરતો હોય, શું એક્ઝેક્ટલી હતું જે લાઈક બીજાને બી અત્યારે જે જોતા હોય મે બી એને હેલ્પ થઈ શકે કે તું એઝ અ ગાઈડન્સ એઝ બની શકે? તો શું કહી શકે? મેં છે ને મેઇન તો રોજ કન્સિસ્ટન્સી રાખી હતી. એવું હતું નહીં કે વીકમાં એક બી દિવસ હું ડ્રોપ લઉં. ઓકે. અને લોકોનો મેઇન પ્રોબ્લેમ એ જ છે કે એમને રિઝલ્ટ જોઈએ 1 થી 2 વીકમાં, જે કે ઇમ્પોસિબલ છે. એક્ઝેક્ટલી બ્રો. તમને મિનિમમ 3 મહિના તો રેગ્યુલર રહેવું પડે અગર તમને વેઇટ લોસ કરવું હોય, મસલ બિલ્ડ કરવું હોય, જે બી કરવું હોય. અને મેઇન તો ત્યાં શુગર છોડી જ દેવાની. શુગરથી જે ફેસ ફેટ વધે ને એ ભયંકર હોય. મેં જ્યારે શુગર છોડી હતી ને મારે એકદમ ફેસ ફેટ જતો રહેલો, જો લાઈન વોલાઈન એકદમ પોપ થઈ ગયેલી, ખતરનાક પોપ થઈ ગઈ. યસ, બોલ. હા, તો શુગર તો એક છે, એટલે રેરલી તમે મહિનામાં એકવાર કન્ઝ્યુમ કરો બહુ છે, ઇનફ છે. એટલે નોર્મલ જે ટી અને ચાય કે આપણે કોફી પીએ એટલું તો ચાલે, પણ એમાં બી એક્સ્ટ્રીમ નહીં નાખવાની શુગર. પછી આ જ્યુસ છે એ બધું નહીં પીવાનું. નેચરલ જ્યુસ ચાલે, આ પેકેટ જ્યુસ હોય એ બધું નહીં પીવાનું. હવે તો પતલો થઈ ગયો, હવે ચાલે. હવે ચેન્જ થઈ ગયો. યસ. અને એવું હતું નહીં કે હું બહારનું ખાતો નતો. બહારનું તો હું ભયંકર ખાતો હતો જ્યારે હું ટ્રાન્સફોર્મેશન ફેઝમાં હતો તો બી. પણ મને જ્યાં સુધી લાગે છે ને ખાલી કેલેરી ડેફિસિટમાં રહેવાનું. સપોઝ કે તમે દિવસની 6 રોટલી ખાઓ છો તો 6 ની બદલે 4 ખાવાની ટ્રાય કરવાની આખા દિવસમાં. તો 2000 કેલેરી કન્ઝ્યુમ કરો તો 1800 કરો. તો એવી રીતે એક વીકમાં કેલેરીઝ ઓછી કરતા જાઓ ને તો વેટ ઓટોમેટિક ઘટશે જ. ઓકે. પોસિબલ જ નથી કે ના ઘટે. અને ફિઝિકલ એક્ટિવિટી કોઈ બી કન્ટિન્યુ રાખવાની. ઓકે. એટલે આમાં તો લાઈક કોઈ સ્પેસિફિક તો આમ સજેસ્ટ કરી શકે કે આ કી એક્સરસાઇઝીસ આમ વધારે બેનિફિશિયલ છે કે એવું કંઈ? તો સ્ટાર્ટિંગમાં તો જે છે પુશઅપ્સ છે, સિટઅપ્સ છે, સ્ક્વોટ્સ છે, પુલઅપ્સ છે, આ 4 બેઝિક્સ છે જે મેં બી ફોલો કર્યા હતા. અને જોગિંગ છે. તો આ 4માં મેં એમ રાખ્યો હતો કે જ્યાં સુધી હું
10 to 15 રેપ્સ ના કમ્પ્લીટ કરું ત્યાં સુધી હું આ કન્ટિન્યુ કરીશ, પછી જ હું જીમ જોઈન કરીશ. ઓકે. તો જ્યારે મેં અચીવ કરી લીધું પછી મેં જીમ જોઈન કર્યું. જીમમાં પછી જે એક્સરસાઇઝ હોય એડવાન્સ વર્કઆઉટ હતું, મારા માટે બી નવું હતું. એડવાન્સ વર્કઆઉટ એટલે? હા, એટલે જે આપણે તો આ છે 4 મેં કીધા એક્સરસાઇઝ, એ તો બધા બેઝિક્સ કહેવાય, નોર્મલ કેલિસ્થેનિક્સ વર્કઆઉટ. યસ યસ. તો જીમમાં તો જે એડવાન્સ હોય એક્સરસાઇઝ એ બધી તો મને ખબર નથી. ઓકે. તેમાં બી મારા એક ફ્રેન્ડે મને હેલ્પ કરી. અને તમે કોઈ બી જીમમાં જાઓ તો એના ટ્રેનર્સ તમને સજેસ્ટ કરશે જ, આખું એક વર્કઆઉટ પ્લાન બનાવીને આપી દેશે. તમે એ બી ફોલો કરી શકો, યા તો કોઈ ઇન્ફ્લુએન્સર્સ હોય તમારા ફેવરેટ એને બી ફોલો કરી શકો, એ બી ગાઈડ કરતા જ હોય છે હવે તો ફ્રીમાં. ઓકે. તો બટ આમાં બી ઓલો અમુકનો ઓપિનિયન હોય ને કે મારે સ્લિમ થવું છે ને આમ કરવું છે, તો બસ હું તો ખાલી જીમ જોઈન કરીશ, એના થ્રુ થઈ જશે. બટ તારું એઝ અ જર્ની મેં પર્સનલી બી જોયું, ત્યાં કઈ જીમ બીમ કર્યું નતું, પહેલા તો હું સ્લિમ થઈ ગયો પછી જીમ કર્યું. તો તારો શું ઓપિનિયન કે બસ જીમ થશો ત્યારે જ પતલા થઈશું, એના વગર તો પતલા થઈ જ ના શકીએ? જીમ વગર બી પોસિબલ છે. કાર્ડિયો કરવાનું, મેં બી કાર્ડિયોથી જ સ્ટાર્ટ કર્યું હતું. તો કાર્ડિયોથી તો મને તો ઇમ્પ્રુવમેન્ટ બહુ મળ્યો. અને તમે જીમમાં જઈને બી કાર્ડિયો જ કરશો. એક્ઝેક્ટલી. પણ મારો સજેશન છે જીમ જોઈન કરો ને તો કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ બંને કરો. કેમ કે જ્યારે તમે ફેટ હશો ને તો તમારી સ્ટ્રેન્થ બહુ જ ભયંકર હશે. અને વેટ ઓછું હશે તો તમે વેટ જીમમાં એટલા નહીં ઉપાડી શકો જેટલા ફેટ લોકો ઉપાડી શકે. કેમ કે તમારી સ્ટ્રેન્થ વધારે હોય. તો આઈ વુડ સજેસ્ટ કે બંને તમે એક સાથે કરવાનું, તો તમને રિઝલ્ટ બી સારા મળશે, મસલ બી બિલ્ડ થશે, ફેટ બી લોસ થશે. ઓકે. અને આ તો મારો કાઇન્ડ ઓફ પર્સનલ ક્વેશ્ચન કહીએ ને એવી રીતે પૂછો છે કે તું ત્યાં બંને જગ્યાએ સારા અમાઉન્ટ ઓફ ટાઈમ માટે એક્સરસાઇઝ કરી છે, કે સપોઝ આપણે ગાર્ડનમાં બી લઈએ, મે બી આઈ થિંક વર્ષો તું આરામથી કરતો હોઈશ, અને જીમ તો અત્યારે બી તારું ચાલુ છે ને એ ટાઈમથી બી તે ચાલુ કરી દીધું તું. સો લાઈક વોટ ઇઝ યોર ટેક કે સપોઝ જીમનું આખું ક્લોઝ એન્વાયરમેન્ટ છે અને ગાર્ડન આવી રીતે આખું ઓપન જગ્યા છે, તો તને એવું આમ કી ડિફરન્સ આમ થાય કે બહાર વધારે બેટર કે જીમના એઝ એસી એર કન્ડિશન? મને તો પર્સનલી મને તો નથી ગમતું, એટલે આઈ ડોન્ટ કેર, બટ વોટ્સ યોર ટેક? મને તો કઈ આમ એટલું ફીલ નહીં થતું. મને તો બંને વસ્તુ ગમે છે. કેમ કે વીકમાં હું 2 વાર તો કાર્ડિયો કરવા ગાર્ડન જતો જાઉં છું. અને મને તો આમ એન્વાયરમેન્ટથી વધારે આમ ગમે, આમ બધે ગ્રીનરી હોય, નેચર હોય, એ બધી જગ્યા મને તો વધારે ગમે છે. એક્ઝેક્ટલી. અને જીમમાં કોઈ વાર એટલી ભીડ હોય ને સાંજે, ત્યારે તો તમે હેરાન જ થઈ જાઓ. એક મશીન પાછળ 5-7 લોકો લાગ્યા હોય, એમના માટે રાહ જોવાનો અડધો કલાક, ત્યાં સુધી ટાઈમ પાસ કરવાનો, બીજી એક્સરસાઇઝ કરવાની, તો એ બી છે. પણ શું કરે, ઇક્વિપમેન્ટ્સ બહાર ગવર્મેન્ટ પ્રોવાઈડ ના કરે તો જવું જ પડે. ડેફિનેટલી. એ જ. અને જીમમાં બી લાઈક જે વન ડે મોટિવેશન વાળી પબ્લિક તો ઢગલો હશે. એ જ ને. એટલે મારો છે ને એક આમ શું કહેવાય, માઇન્ડમાં એવું બેસ્યું છે કે મંડે છે ને બહુ જ ભીડ હોય છે. કેમ કે મંડે ભીડ કેમ હોય? કેમ કે સન્ડે લોકો એકદમ ખતરનાક ખાઈને મંડે આખું વેટ લોસ કરવા આવતા હોય છે. મંડે ટુ સન્ડે લઈને મંડે તો ભયંકર ભીડ હોય છે જીમમાં. ઓકે. બટ લાઈક એઝ કીધું કે તે આવી રીતે એક દિવસમાં કઈ વર્કઆઉટ ના થાય ભાઈ. કન્સિસ્ટન્ટલી લાઈક તારે ડેલી આવવું પડે ભાઈ, જે બી કલાક છે 2 કલાક છે સ્પેન્ડ કરવા પડે. ઓકે. આ જ કોન્ટેક્સમાં જે ટ્રાન્સફોર્મેશનમાં જે તારો આમ ફિઝિકલ ચેન્જ આખો થયો હશે ને, કે જે એઝ અ ફેટ બોડી ટુ એકદમ સ્લિમ બોડી, તો એમાં તારા શું આમ કી ફિઝિકલ ચેન્જીસ જે તને આમ ઓબ્ઝર્વ થયા? કેમ કે આ એઝ અ લોકો માટે મોટિવેશન થઈ શકે ને, કે જેને પોતાને કરવું છે પણ એઝ તું કાંઈ આમ કહીએ ને કેરેટ દેખાડે છે, એકદમ આમ લોલીપોપ દેખાડે કે જો ભાઈ તમે બી આવું બધું કરશો તો તમને બી આવા બેનિફિટ્સ મળશે. તો એવા તે જે ઓબ્ઝર્વ કર્યા, તે જે એક્સપિરિયન્સ કર્યા, એવા તું હાઇલાઇટ અત્યારે કરી શકે કે કહી શકે? તો બધાથી પહેલા તમારું ફેસ ફેટ ઘટ્યું. એટલે તું લુક વાઇઝ એકદમ આમ અટ્રેક્ટિવ થઈ ગયો. પછી સ્ટમક પર જે ફેટ હતું એ બી બહુ ઓછું થઈ ગયું. પછી એક્સરસાઇઝથી થોડા ઘણા મસલ્સ બિલ્ડ થયા. અને જે આ બધું તો હું કાર્ડિયો અને જે નોર્મલ બેઝિક્સ એક્સરસાઇઝ છે એની વાત કરું છું. અને જીમમાં જઈને બી જીમમાં તો બહુ જ મસલ ઇમ્પ્રુવમેન્ટ થયા છે મારા. ઓકે. એટલે એનાથી બી ફેટ બહુ ઘટ્યું, લેગ્સમાં, બેકમાં, ચેસ્ટ, આર્મ્સમાં. તો બસ મેઇન તો આ જ છે. ઓકે. અને આ બી એવું બી કહી શકે ને કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે કહીએ ને એમાં બી સારી આમ એફિશિયન્સી એકદમ આમ એનર્જી આવી જાય. જે જેમ કે તારો એકદમ લોલી સ્ટેટ, એકદમ તું ડિપ્રેશન બેડ ઉપર એકદમ લાંબો થઈને ઢળી પડ્યો તો એને બદલે તું આમ ઓર થોડોક એનર્જેટિક થઈ ગયો હોઈશ ને આમ ઓર ઇન્ટરેક્ટિવ થઈ ગયો હોઈશ, ઓર તું ઇન્ટ્રોવર્ટ થી મે બી એક્સ્ટ્રોવર્ટ પર શિફ્ટ થઈ ગયો આમ. એ બી હું કહું કે આ વેટ લોસ એ મને છે ને હેલ્પ કરી છે.
કે સોશિયલાઇઝ કરવામાં. તો હવે હું છે ને બહુ ઓપનલી બીજા જોડે વાત કરી શકું છું. પહેલા હું એટલો આમ એક્સ્ટ્રોવર્ટ નહોતો. નવા ફ્રેન્ડ્સ તો હું ભૂલથી બી નહોતો બનાવતો. આ એક વસ્તુએ મને હેલ્પ કરી છે. અને મારી કોલેજ વાળાએ બી મને આમ છે ને બહુ હેલ્પ કરી છે કે હું છે ને મારો એક્સ્ટ્રોવર્ટ બહાર નીકાળું. તો હવે તો હું બહુ ઓપન છું કે આરામથી કોઈની જોડે બી આમ વાત કરી લો. આમ પ્રોબ્લેમ નહીં થતો જે પહેલા થતો હતો. ઓકે તો સારું કહેવાય. લાઈક આ બી એક તારું ટ્રાન્ઝિશન થયું કહેવાય. તો સ્ટીલ મે બી કેટલાય લોકો આ ફેઝમાં જ હોય કે જે અત્યારે બી ઇન્ટ્રોવર્ટેડ પોતે ફીલ કરતા હોય ને ના કમ્ફર્ટેબલ હોય બીજાથી વાત કરવા માટે. તો વોટ્સ યોર ટેક કે આ કી વસ્તુ ઉપર મેં ફોકસ કર્યું, ધ્યાન આપ્યું, તો હું ઇઝીલી આમ ઓપન અપ થઈ ગયો, લોકોથી વાત કરવા લાગ્યો, હેંગઆઉટ કરવા લાગ્યો કે જે બી. તો તમે જે બી બોલો ને લોકો કઈ એટલું આમ વિચારશે નહીં. 1-2 દિવસ વિચારશે પછી તો ભૂલી જ જશે. તો મારા માઇન્ડમાં બી એવું પહેલા એવું સેટ હતું કે શું આ બંદો શું વિચારશે મારા બારેમાં. તો એટલું આમ કઈ ફરક નહીં પડે. ભલે જે વિચારતો વિચારવા દે એનું. અગર એને સારો લાગ્યો હોય તો વાત કરશે આગળ, નહીં લાગ્યો હોય તો નહીં કરે. તો આપણે બી સેમ ઇન્ટરેસ્ટ બતાડવાનો એને. તો બસ એવું જ છે. તો અને મેઇન તો છે કે લોકો તો કહેતા રહે તો આપણે એટલું આમ સાંભળવાનું નહીં. કોઈ વાર ઇગ્નોર કરી દેવાનું ચાલે તો. ઓકે યસ. તો લાઈક તું અત્યારે બી જે કરન્ટલી મને ખબર છે કે ફિટનેસને એકદમ સારી સિરિયસલી લે છે. તો શું કરવાનો કે તારો પ્લાન છે કે આમ મે બી બોડી બિલ્ડિંગમાં કે કંઈ બી? ના એવું કંઈ પ્લાન તો નથી. હા ઓકે. તો અત્યારે તું શું ફોકસ કરે છે? અત્યારે તો મસલ બિલ્ડિંગ જ છે અને મેઇન તો ફિટ થયું છે. પહેલા જેવો સ્ટેજ પાછો નહીં લાવો કે એકદમ જાડો થઈ જાઉં અને આમ ઇનએક્ટિવ થઈ જાઉં લાઈફમાં. ઓકે. એટલે આમાં બી ઓલા કાઇન્ડ ઓફ ઓલા શું કહેવાય મિથ્સ કહીએ કે આઈ ડોન્ટ નો શું કહેવું કે હોય ને આમ કે વેટ લોસ કરવું એકદમ આમ બહુ ડિફિકલ્ટ છે અને વેટ ગેઇન કરવું બહુ ઇઝી છે. લાઈક તો શું તારો પર્સનલ ટેક શું છે? ઊંધું છે. વેટ લોસ બહુ ઇઝી છે, વેટ ગેઇન બહુ હાર્ડ છે. ઓકે. વેટ લોસ તો આરામથી થઈ જાય, વેટ ગેઇન કરવામાં બહુ મુશ્કેલ પડે. એટલે પતલાથી જે જાડા થાય ને એમાં મને એવું લાગે છે બલ્કિંગ ડિફિકલ્ટ છે કટિંગ કરતા. ઓકે. બલ્કિંગમાં બહુ ખાવું પડે. જેનું ઓછું મેટાબોલિઝમ હોય એ લોકો બહુ ઓછું જ ખાય, એમનાથી બહુ ખવાય બી નહીં. અગર અત્યારે મારે અગર બલ્ક કરવું છે તો હું તો ખાઈ લઈશ કેમ કે મને ખબર છે કે હું વધારે ખાઉં છું. તો પણ મારે હું કંટ્રોલ કરું છું અને ઓછું ખાઉં છું. તો મને એવું લાગે છે કે બલ્કિંગ વધારે હાર્ડ છે કટિંગ કરતા. કટિંગ ઇઝી છે વધારે. ઓકે. એટલે એ તો હું બી પર્સનલી કહી શકું કે લાઈક વેટ ગેઇન કરવું મારા માટે બહુ ડિફિકલ્ટ છે. તો કેમ એવું છે કે લાઈક રેન્ડમલી આપણે એવું તો ના કહી દે કે ઠૂસ્યા કરો, કઈ બી વસ્તુ ખાયા કરો, તમારું વજન તો આમ રમતા રમતા વધી જશે, ખાતા પીતા ઘરનો રમતા રમતા થઈ જશે. શું તારું પર્સનલ ટેક શું આના પર? એ જ છે કે લોકો એટલું ખાઈ બી ના શકે આખા દિવસમાં. તું 2000 કેલેરીઝ કન્ઝ્યુમ કરતો હોય, તું અચાનક ક્યાંથી 3000 કરીશ? એટલું તો પોટેન્શિયલ બી નહીં હતા, ડાયજેસ્ટ બી નહીં થાય તને એટલું તો. અને તું ઓબ્વિયસલી વોમિટ કરી જ દઈશ એટલું બધું ખાઈશ તો. એ જ છે. અને કટિંગમાં તો તારે ઓછું ખાવાનું, જે કે હજી બી પોસિબલ છે કે ઓછું ખાઈ શકે એક માણસ. અને એક્સરસાઇઝ કરે તો ઓછું કટ તો થઈ જ જશે તારું વેટ. અને બલ્કિંગમાં તો તારે કાર્ડિયો તો અવોઇડ જ કરવાનું, ખાવાનું અને વેટ ગેઇનિંગ મસલ બિલ્ડિંગ એક્સરસાઇઝ પર ફોકસ કરવાનું. ઓકે. એટલે આપણે કાર્ડિયોમાં એટલે રનિંગ કમ્પ્લીટલી બંધ કરી દેવાનું, સ્વિમિંગ ને એવું બધું કંઈ કરવાનું, ઓનલી કાઇન્ડ ઓફ જે પુશઅપ પુલઅપ છે કે જે ડમ્બલ્સ વાળી એક્સરસાઇઝ છે એવું બધું કરી શકે. યસ. ઓકે. તો અને ફિટનેસમાં લાઈક ઓર તો કઈ વસ્તુ એક્સપ્લોર કરે છે કે આઈ થિંક જસ્ટ જીમ જ કરે છે? નહીં, બસ જીમ જ હતા. એમ કે આઈ થિંક તે કીધું ને વચમાં તો બોક્સિંગ કે એવું બી કંઈ તારે ટ્રાય કરવું છે? ટ્રાય તો કરવું છે બોક્સિંગ અને કેલિસ્થેનિક્સમાં બી અત્યારે જ ઇન્ટરેસ્ટ છે. તો હવે વિચારીશ કોલેજથી ટાઈમ મળે તો પરસ્યુ કરવાનું. એટલે કે કેલિસ્થેનિક્સની બી એકદમ આમ સ્કિલ્સ ફ્લેક્સ કરી શકે એટલે એટલે બધાને જનરલી આમ અટ્રેક્ટિવ લાગે કે પણ એ વધારે ડિફિકલ્ટ છે. બહુ ડિફિકલ્ટ ફોર્મ છે એક્સરસાઇઝમાં કેલિસ્થેનિક્સ. કેમ કે બોડી વેટને કંટ્રોલ કરવાનું. બટ આમ એ જ એકદમ આમ અલ્ટિમેટ ગોલ બી આપણો બની શકે ને કે બોડી વેટ એકદમ જોરદાર સારી રીતે આપણે ફ્લેક્સિબલી કંટ્રોલ કરી શકીએ તો આમ જોરદાર કહેવાય. અને આમ બી જીમમાં તો એકના એક આમ કહીએ ને રિપીટેટિવ મૂવ્સ જ કે સપોઝ ડમ્બલ તો આમ કર્યા કરીએ, બેન્ચ પ્રેસ તો એકનું એક રિપીટ કર્યા કરીએ. કેલિસ્થેનિક્સમાં આપણે ફ્લેક્સિબિલિટી બી લાવવાની હોય, મોબિલિટી બી લાવવી પડે, બેલેન્સ બી બનાવવું પડે. એટલે કેલિસ્થેનિક્સ ઇઝ ટફ. તો એના કેલિસ્થેનિક્સના કોન્ટેક્સમાં કંઈ આમ રિસર્ચ કે એવું સ્ટડી કર્યું છે કે હાઉ anyone approach this?
થિંગ આમ? મને કેલિસ્થેનિક્સનું એટલું તો ખબર નથી, પણ જ્યાં સુધી મારા જીમમાં ટ્રેનર છે એક, એ આમ કેલિસ્થેનિક્સમાં બહુ ઇન્વોલ્વ છે. તો એ તો 6th સ્ટાન્ડર્ડથી, એટલે અત્યારે કંઈ 23-24 હશે, તો એને 12 years, 10 વર્ષ થઈ ગયા એને આ બધું કરતા. તો એને લાઈક કેલિસ્થેનિક્સ છે ને, એને કીધું કે એને બહુ જ ટાઈમ લાગ્યો બધું આમ એની આખા બોડી વેટને મેનેજ કરવામાં, કેમ કે એને કીધું બહુ જ ડિફિકલ્ટ છે. તો બી અત્યારે એટલું એડવાન્સ નહીં કરી શકતો. જે બેઝિક્સ છે, હેન્ડસ્ટેન્ડ છે, પિસ્ટલ સ્ક્વોટ્સ છે, પછી ફ્રન્ટ લીવર, બેક લીવર, એટલું જ કરી શકે છે હજી બી આટલા ટાઈમથી. તો કેલિસ્થેનિક્સમાં તો બહુ જ ટાઈમ લાગે આમ બધા જે એડવાન્સ સ્કિલ્સ છે શીખવા માટે. ઓકે, એટલે 10 વર્ષથી કરી દો? હા. અને સ્ટીલ લાઈક હજી આપણે જે ઓલું કયું છે આમ, કઈ નામ આપણે આમ કરી દઈએ? હેન્ડસ્ટેન્ડ? ના આપણે આમ આવી રીતે આખું પુલ કરીને પછી એને કરીએ. મસલ અપ. હા, મસલ, એટલે એ બધા બી નહીં કરી શકે. એ બી કરી શકે છે. ઓકે, એટલે આ બધું તો કેલિસ્થેનિક્સનું જે છે ને બેઝિક્સ કરતા સહેજ એડવાન્સ છે. ઇન્ટરમીડિયેટ કહી હા, શકે. ઇન્ટરમીડિયેટ. એનથી બી વધારે એડવાન્સ બહુ બધું છે એમાં તો. ઓકે, તો તું અલ્ટિમેટ એડવાન્સ વસ્તુ કઈ કન્સિડર કરે કે લાઈક એ આવડું છે? હા, હ્યુમન ફ્લેગ છે, Human flag. પછી હેન્ડસ્ટેન્ડ પુશઅપ્સ છે, હા, યસ. પછી એક કંઈક ડ્રેગન સ્ક્વોટ્સ એવું કંઈ હોય છે એમાં. ડ્રેગન સ્કોટ. હા. અરે મને તો પિસ્ટલ સ્કોટ જ મેં ટ્રાય કર્યા હતા, પછી મેં તો ગીવ અપ કરી દીધું. જા ભાઈ, હવે નહીં કરવા પિસ્ટલ સ્કોટ. સાલા એક લેગ પર કેટલું બધું બહાર આપી મેં બી દીધું. બધું સ્ટાર્ટ કર્યું તો મેં બી બધું છોડી દીધું. આપણે જેન્યુઅનલી ભાઈ કેલિસ્થેનિક્સ ભાઈ બહુ ભયંકર જ ડિફિકલ્ટ લાગે છે કે ના, બટ એમાં બી કંઈક તો હશે ટેકનિક્સ કે આપણે સ્પેસિફિક મસલ્સને ટ્રેન કરાવી દઈએ એવા, તો એ પછી ઇઝીલી આપણે મેનેજ કરી શકીએ. આઈ ડોન્ટ નો, લાઈક હા, હું બી વિચારું તો છું જ કે કંઈક કરું આમ કેલિસ્થેનિક્સમાં કે આમ, બટ ઠીક છે. લાઈક હું તો અત્યારે બેઝિક ફિટનેસ માટે કરું છું. યસ, એટલે મેઇન તો આપણે ઓલું તારે પ્રેઝન્ટેશનની વાત કરવાની હતી, એને તો ગોળી મારી દીધી આપણે અને જીમને ફિટનેસ ઉપર ચાલી ગયા. બટ સ્ટીલ આઈ થિંક એ બી એઝ અ સારો ટોપિક હતો ડિસ્કશન માટે. સો યસ, તો લાઈક શું હતું તારું પ્રેઝન્ટેશનનું, એ બી થોડુંક આપણે ડિસ્કસ કરી લઈએ, કેમ કે ટોપિક તો એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે કે ઇવોલ્યુશન ઇન આઈ થિંક મોટર રેસિંગ. તો મેં છે ને પહેલા 2 ટોપિક્સ સરને આપ્યા હતા. એક તો હતું ફિટનેસનું અને એક કન્સોલ ગેમિંગનું. તો એ કોઈ બીજાએ ઓલરેડી સર કે ચલ ભાઈ, બીજાએ સ્ટુડન્ટે લઈ લીધા હતા. તો એમાં પછી મેં છે ને છેલ્લે બહુ વિચાર્યું તો મેં કીધું મોટર સ્પોર્ટ્સના બારેમાં આ વખતે કંઈ કરીએ. એટલે તારું આખા લિસ્ટ ઓફ આખા ટોપિક તમને આપ્યા હતા, કેવી રીતે? જાતે જ આપણને ડિસાઈડ કરવાનું હતું જે ટોપિક તમને ઇન્ટરેસ્ટિંગ લાગે. તો જે બી મારા ઇન્ટરેસ્ટ હતા એ તો કોઈ બીજાએ ઓલરેડી લઈ લીધા હતા. ઓકે. તો મેં થર્ડ આમ સેજ વિચાર્યું. મેં વિચાર્યું કે એક્સપ્લોર કરીએ આ મોટર સ્પોર્ટ્સને સેજ. તો મેં આ વખતે એ ટોપિક લીધું. તો ટોપિક છે ઇવોલ્યુશન ઓફ મોટર સ્પોર્ટ્સ એન્ડ સ્ટન્ટ્સ પરફોર્મ બાય ધી સ્ટન્ટ્સમેન. યસ. બોલતા એમાં તું કંઈક આમ ઇન ડેપ્થ તમને તારું જે બી તે નાની મોટી રિસર્ચ કરી હોય, જે બી તે જ્ઞાન એકત્રિત કર્યું હોય એ અમને કહી શકે. શું લાઈક ઇવોલ્યુશન ઇન મોટર રેસિંગ એટલે હું અત્યારે ટૂંકાઓ મારું તો જે સપોઝ 50 વર્ષ જે ટેકનોલોજી યુઝ થતી હોય અને કરન્ટલી કેવી રીતે અપડેટ થઈ જાય એવું બધું રફલી શું છે એક્ઝેક્ટ? તો મોસ્ટલી જ્યારે મોટર સ્પોર્ટ કોઈ સાંભળે તો એના મનમાં F1 રેસિંગ જ આવે, કેમ કે બધાથી ફેમસ છે. એ જ પોપ્યુલર છે પણ F1 કરતા બી બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જેમ કે છે કે એક તો ફોર્મ્યુલા 1 છે, રેલી રેસિંગ છે, પછી ડ્રિફ્ટ રેસિંગ છે, અને મોટો જીપી બી છે. એ બી બહુ ફેમસ છે ફોર્મ્યુલા 1 જેવું. અને એક છે નેશનલ એસોસિએશન સ્ટોક કાર ઓટો રેસ. ઓકે. એ બી એક NASCAR કરીને છે. તો આ લાઈક મોસ્ટ આ બધા ફેમસ છે. અને લાઈક આનું જ્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ગ્રો થવાની સ્ટાર્ટ થયેલી, જે કે છે અર્લી 20th સેન્ચુરી, ત્યારથી ધીરે ધીરે આ બધું લાઈક મોટર સ્પોર્ટ્સ ઇવોલ્વ થતું ગયું અને હજી બી ઇવોલ્વ થાય જ છે. અને અત્યારે તો બહુ જ ફેમસ છે. ઓકે. ઇન્ડિયામાં મને લાગે છે એટલું ફેમસ નથી, પણ થાય છે. જેમ કે હમણાં અમદાવાદમાં જ એક ઇવેન્ટ થયેલો, એનું નામ હતું C8 ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ. તો અહીંયા એકા ક્લબમાં થયેલો ઇવેન્ટ. તો એમાં બધા સ્ટન્ટ્સમેન હતા, જે બધા જેમ કે મોન્સ્ટર ટ્રક્સ છે, ડર્ટ બાઇક્સ છે. ભાઈ મોન્સ્ટર ટ્રક હા, આયા સિરિયસલી. ભાઈ તો હમણાં જ થયેલું 1-2 વીક પહેલા જ. હા. તો એ બી આમ એક ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ હતો, જેમાં લોકો આમ થયેલા ઇન્વોલ્વ કે આ જોવા જેવી વસ્તુ છે. ઓકે.
એટલે ફીસ ને એવું કઈ હતું કે હા ના એટલે એન્ટ્રી સ્ટ્રક્ચર હતું આખું? હતું ઓકે ઓકે યસ. Passes હતા. છે કોઈ અપકમિંગ ઇવેન્ટ્સ હવે કઈ? આવશે તો કહી દઈશું. હા તો આનો તો આઈડિયા મને બી નતો એટલો. હા એટલે અત્યારે તું જે રિસર્ચ કરતો હોય તને મે બી રેન્ડમલી ખબર પડી ગયું કે આવું બી કંઈ એક્ઝિસ્ટ કરે છે. ગોતવા પડશે આવા બધા ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ્સ થતા હોય તો. એટલે તે સારા એવા ઇનિશિયલી જે બધા મેન્શન કર્યા કે આઈ થિંક F1 ડ્રિફ્ટ વાળું રેલી પછી કંઈક બહુ કોમ્પ્લિકેટેડ નામ કીધું. NASC. હા NS. શું તો ઓર ઇન ડિટેલમાં તો સમજાઈ શકે કે આ શું છે બધા? કેમ કે મને તો ખાલી F1 ખબર છે એકદમ આમ રોકેટ જેવી ગાડી હોય તે ચલાવતા હોય છે. તો મને બી આમાં એટલો આઈડિયા તો નથી કેમ કે હું બી ફર્સ્ટ ટાઈમ જ આ પ્રેઝન્ટેશન માટે જ રિસર્ચ કરી પર એમાં F1 તો મોસ્ટલી રેસિંગનું જ હોય છે. ડ્રિફ્ટમાં તો લાઈક ડ્રિફ્ટમાં લાઈક તમે તમારી કારને આમ સ્લાઇડ કરીને ટર્ન્સ લો ને લાઈક હેન્ડ બ્રેક ખેંચી દેવાની તો સ્લાઇડ થાય આખા ટાયર્સ. તે તમારી ડ્રિફ્ટ કેવી છે એમાં તમારા ટાયરમાંથી સ્મોક કેવા આવે છે એના બેસિસ પર રેસીસ હોય. પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ હતી, એનું નામ ભૂલી ગયો. ડ્રેગ રેસ. હા ડ્રેગ રેસમાં એક સ્ટ્રેટ સર્કિટ જ હોય, 2 કાર્સ હોય એમાં લાઈક 100 મીટર્સ હશે એટલી જ નાની જ રેસ હોય. કાર્સમાં 100 મીટર્સ તો બહુ નાનું કહેવાય. તો એમાં લાઈક ફર્સ્ટ ગિયરમાં જ તમને આખું ખેંચવાનું. અને એ મન તો બધાથી ડ્રેગ રેસ ઇન્ટરેસ્ટિંગ લાગે કેમ કે આમ છે ખતરનાક. ઓકે સરસ. એટલે શું તારે જસ્ટ આ બધી વસ્તુ જ પ્રેઝન્ટ કરવાની છે કે ઓર કઈ છે ઇન ડેપ્થ કઈ? અને બાકી તો જે સ્ટન્ટ્સ પરફોર્મ કરે છે સ્ટન્ટ્સમેન એ બધા જેમ કે જમ્પ્સ છે, ડ્રિફ્ટિંગ છે, બર્નઆઉટ્સ છે, પછી વ્હીલી સ્ટોપીસ છે અને ફ્રી સ્ટાઇલ છે. ગાડીમાં વ્હીલી સ્ટોપી? હા એટલે આઈ થિંક મોન્સ્ટર ટ્રક્સ હશે એમાં તો આપણે કરી શકતા હોઈએ. અને ડર્ટ બાઇક્સમાં તો થાય જ. ઓકે એટલે તો પછી કમ્પ્લીટલી મોટર બાઇકનું આઈ થિંક સેગમેન્ટ થઈ ગયું હશે ને. ઓકે ઓર શું કઈ રિસર્ચ કરીશ કે બસ બસ આમાં તો આટલું જ છે. હા ઓકે. તો સરને કહેવું હતું ને સર યાર છોડો ને યાર બાઇકમાં નથી કરવું, આ કન્સોલનું છે કે એવું બધું રાખો આમ એવું કંઈ કીધું પણ એ પહેલાથી આમ ગાઈડલાઇન્સમાં સ્પેસિફાઈ કર્યું હતું કે આ ટોપિક કોઈ બંદાએ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ હતું તો આ બંદાએ મેં લેટ કર્યું હતું ઓબ્વિયસલી એટલે મને ના મળ્યું. અને છે ને મારા જ એક ફ્રેન્ડે મેં એને મારો ફિટનેસનો ટોપિક શેર કર્યો હતો અને એને એ જ નાખી દીધો મારો જ ટોપિક. તેમાં મારો સીન થઈ ગયો છે. સાલા અંદર જ સાપ ભરેલા છે એ જ છે. ઓકે એટલે કાંઈનું તારે ફિટનેસ સિલેક્ટ કરવો હોય છે અંદર રેન્ડમલી એને કીધું ને એને લઈ લીધું. ઓકે કુલ બ્રો. તો લાઈક પ્રેઝન્ટેશન સિવાય બી તારું આખું અહીંયા શું કેસનું નામ જાણે તો એ શું ખજાનો. પહેલી વાત તો મને આ સોરી ભાઈ તને એકદમ ખોટું લાગે કે નહીં, મને આ માઇન્ડસેટ સમજાતું જ નથી કે લાઈક હું શૂઝને કેમ આટલા ઘરની અંદર રાખીને આટલું સજાઈને રાખું ભાઈ. આ શું શૂઝનો ક્રેઝ છે જેન્યુઅલી. ઇન્સ્ટાગ્રામ પર બહુ પોપ્યુલર છે, યુટ્યુબ પર બહુ પોપ્યુલર છે પણ હું કંઈ જ અપડેટેડ નથી. લાઈક શું સીન છે આ શૂઝનો? કેમ આટલા બાવડા થઈ રહ્યા લોકો? એટલે પહેલા તો મને બી આમ ઇન્ટરેસ્ટ નતો. એક્ઝેક્ટલી હમણાં 2-3 વર્ષથી જ ચાલુ કર્યા હતા આમ શૂઝ કલેક્ટ કરવાના. તો પહેલા બી મને આમ વર્થ નતું લાગતું. પણ પછી આમ જેમ ફેશન સેન્સ વધી, જેમ વધારે ટ્રેન્ડિંગ હતું તો મેં શૂઝ સ્ટાર્ટ કરવાના કલેક્ટ કરતી હતા. તો પણ હું તો ફેશન રિલેટેડ આમ કરું છું શૂઝ કલેક્ટ. પણ લોકો ઇન્વેસ્ટમેન્ટમાં જે બહુ લોકો છે ને એમને લાગે કાંઈક ઇન્વેસ્ટમેન્ટ છે. સપોઝ કે કોઈ શૂ તમે અત્યારે લીધો, કોઈ બી આર્ટિસ્ટ છે એને કોલેબ કર્યું જેમ કે ટ્રેવિસ સ્કોટે નાઇક જોડે કોલેબ કર્યું તો ઓબ્વિયસલી છે કે એની શૂની બ્રાન્ડ વેલ્યુ વધવાની જ છે. તો નાઇક અગર એના વેબસાઇટ પર અગર 15,000 પ્રાઇસ રાખે ને અને તમને એ શૂ મળી જાય તો તમે લાઈક મિનિમમ 80 to 1 લાખમાં સેલ કરી શકો જેટલી એની હાઈપ હોય. તો 15,000 અને તમને પ્રોફિટ મળે છે લાઈક 50-60,000 નો પ્રોફિટ મળી જાય તમે 15,000 ઇન્વેસ્ટ કરો તો. અને જેમ કે એક રેડ ઓક્ટોબર કરીને શું છે? રેડ ઓક્ટોબર? હા ઓક્ટોબર, રેડ ઓક્ટોબર. તો એ કાન્યે વેસ્ટ અને એડિડાસ જોડે છે કોલેબ. તો એ બી લાઈક છે ને અરાઉન્ડ 18 to 20,000 માં રિલીઝ થયેલા બહુ પહેલા અને અત્યારે એની માર્કેટ વેલ્યુ 21 lakhs છે. ઓકે તું વિચાર કેટલા લેક્સનો પ્રોફિટ છે આમાં. ડેફિનેટલી. બટ એમાં બી કઈ એ લોકોની સ્ટ્રેટેજીસ હશે ને કે મે બી લિમિટેડ એડિશન જ ખાલી પાડે એકદમ બહુ નાના નંબર્સમાં ને એવું કંઈ. તો આ બધા શૂઝ મળવા તો બહુ જ ડિફિકલ્ટ હોય. લોકો તો લાઈક
50-60 કમ્પ્યુટર્સ લઈને બેઠા હોય કે બાય ચાન્સ મળી જાય. 50-60 લોકો એક જ બંદો આખી ટીમ લઈને બેસે અને એ લોકો ધડાધડ દબાવે બટન્સ કે બાય 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 બાય. અગર તો બી બાય ચાન્સ 2 થી 3 પેર એમને મળી જાય. આખી ટીમ હોય તો પોસિબલ છે આવું કરવાનું. કેમ કે વિથિન 10 થી 15 સેકન્ડમાં બધા પેર સોલ્ડ આઉટ થઈ જાય. આખા વર્લ્ડમાંથી લોકો બેઠા હોય લેવા. ઓબ્વિયસલી એટલે કાઇન્ડ ઓફ આપણે આમ પ્રોફિટેબલ બિઝનેસ બનાવી શકીએ, જેમ કે કહીએ ને કે મેં બી કીધું કે 100 લોકોની ટીમ રાખી હોય ને મે બી જે 20-30 લાખનો જે બી પ્રોફિટ થઈ ગયો તો આખો આપણે એક્સપેન્સીસ એના કાઢી શકીએ અને પ્રોફિટ બનાવી શકીએ. અને અત્યારે આનો આમ માર્કેટ બિઝનેસ બી લોકો બહુ કરતા હોય, જેમ કે CDC કરીને સ્ટોર છે, સોલ સર્ચ ઇન્ડિયા છે, પછી બીજા બહુ બધા છે. શું કરે છે એક્ઝેક્ટલી? એ લોકો બસ આ રિટેલમાં લઈ લે શૂઝ અને પછી પ્રોફિટ માર્જિનમાં વેચે માર્કેટમાં અને લોકો ખરીદે. અને અત્યારે તો એ બધા સ્ટોર્સ મુંબઈમાં છે. મુંબઈની પબ્લિક તો બધી ફેશનમાં એકદમ ઇન્વોલ્વ હોય અને એ લોકો તો ખરીદી જ લે. ઓકે. અમદાવાદમાં હજી ગ્રો થાય છે. એટલે એ તો જનરલી આમ ટ્રેન્ડ આમ ટ્રાન્સફર થાય જ નહીં. સપોઝ મુંબઈથી મે બે અમદાવાદ તો આવે કે જે બી હોય. ઓકે. બટ ઇનિશિયલી લાઈક તે કેવી રીતે ચાલુ કર્યું કે જે કહીએ ને કલેક્ટ કરવાનું, કે કોઈ તારા મે બી ફ્રેન્ડે તને ઇન્ટ્રોડ્યુસ કર્યો કે તે પોતે જ આ એઝ અ ઇન્ડસ્ટ્રી એક્સપ્લોર કરી? વોટ વોઝ લાઈક ધેટ? એટલે મેં પોતે જ આમ ઇન્સ્ટાગ્રામ જોયું કે શૂઝ ના ભાઈ બહુ હાઈપ છે અત્યારે, તો મેં બી પહેલા વિચાર્યું કે ચાલ લઈ લઉં. અને હું બી તું તો જસ્ટ આમ લુક્સ ને ફેશન માટે કરતો છે, સિરિયસલી તો તું નહીં જાય ને એ ટાઈમ? કોઈક વાર આમ મન થાય કે ચાલ જેમ કે મેં કઈ વાંચ્યું હોય કે આનો પ્રાઇસ બહુ જ હાઈ જશે તો હું ટ્રાય કરું કે અગર બાય ચાન્સ બી મળી જાય, પણ મળતા જ નથી કદી. ઓકે. તો એ બી છે, અગર ઇન્વેસ્ટમેન્ટ માટે બી કરવું હોય તો હું તો રેડી છું કરવા. ઓકે. તો તું અત્યારે બી કે તારી મે બી સ્ટ્રેટેજીસ બનાવી હોય કે કંઈક અત્યારે તું કરન્ટલી કોઈ શૂઝ પર ધ્યાન રાખતો એવું કંઈ છે આખું આમ ફોર્મલી આમ સેટઅપ કરવાનું વિચારે છે કે એવું કંઈ કર્યું છે અત્યારે? કરે છે તું? ના, અત્યારે તો એવું કંઈ નથી. કે આમ સિરિયસલી હજી નહીં લે? ના, હજી ઠીક છે, થાય તો બી નહીં, ના થાય તો બી નહીં, ઠીક છે. બટ લાઈક ટુ બી ઓનેસ્ટ મને નહીં લાગતું કે આનાથી કંઈ થવા. ઓકે, ઠીક છે. લાઈક બધાના અલગ અલગ ઓપિનિયન્સ હોય. યસ. અને આમ બી લાઈક ફેશનના પર્પઝથી બી કામ તો લાગે જ ને કે સારા બી શૂઝ પહેર્યા હોય કે જે બી હોય. પણ તમે અગર શૂઝ ખરીદી લો તો એને યુઝ નહીં કરવાના. કેમ કે બાય ચાન્સ બી 10 વર્ષ પછી બી કોઈ શૂઝની માર્કેટ વેલ્યુ વધી જાય અચાનક જ. ઓકે. એવું હોય છે. તો પણ તને આમ એવું નહીં લાગતું કે આમ અનસર્ટેન હોય કે સપોઝ મેં અત્યારે લઈ લીધા બરોબર, હું મે બી એક્સપેક્ટ કરતો હોય કે મે બી વર્ષમાં મને મારો પ્રોફિટ મળી જાય, તો તું તો કહે છે કે લાઈક 10 વર્ષ સુધી વેઇટ કરવું પડે. તો આમ પ્રોપર એટલી આમ નોલેજ હોવી જોઈએ તમને કે આ શૂઝનું ચાલ વધશે એટલે વધશે જ. જેમ કે સ્ટોક્સ છે, તું જેમ કે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે તો તું બી વેઇટ કરાય ને કે 10-15 વર્ષ ચાલ એક કંપનીમાં નાખીને રાખવું આટલો અમાઉન્ટ, તો બાય ચાન્સ વધશે જ 10 વર્ષ પછી તો. ઓકે. એટલે એવી રીતે આમ સાઈડમાં મૂકી રાખવાના એક પેરને તમને. ઓકે. યુઝડ હોય તો ઓછી વેલ્યુ મળે તમને. ઓકે. એટલે એમાં બી લોકો આખું ઇન્સ્પેક્શન કરતા હશે કે કેટલું ડસ્ટ લાગ્યું, કેટલું વેર એન્ડ ટેર થયું, સ્મેલ બી એ લોકો ઓબ્ઝર્વ કરે કે કેવી સ્મેલ છે એની. જે બ્રાન્ડ ની હોય એની સ્મેલ અલગ હોય, યુઝ ની અલગ આવે, એટલે એ બધું ખબર હોય એ લોકોને સેલ કરવા જાવ તો તમે. ઓકે. યસ. તો તે લાઈક સ્ટોક્સની એનાલોજી આપી, સ્ટોક્સનું એક્ઝામ્પલ આપ્યું, તો મને સ્ટોક્સનું થોડુંક રિઝનેબલ આઈડિયા છે, બહુ કંઈ ખાસ તો નહીં. કે એમાં જેમ કે આપણે કહીએ ને કે કંપનીના મે બી પ્રોફિટ જોઈએ, રેવન્યુ એનું કેટલું છે એ જોઈએ, કઈ ઇન્ડસ્ટ્રીમાં છે એ જોઈએ, કે પછી લાઈક એના શું બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહે, ફ્યુચર એના પ્રોજેક્શન્સ છે એ જોઈએ, પછી એની મેનેજમેન્ટના મીટિંગ્સ આવતા હોય એ જોઈએ. એટલે આટલા બધા સોર્સિસ હોય તો એના પરથી અમે એનાલિસિસ કરીને આમ ડિટરમાઇન કરીએ કે ઓકે ફ્યુચરમાં આ લોકો આમ કરવાનું છે કે તેમ કરવાનું છે કે જે બી હોય વોટ એવર. તો સેમ આવી વસ્તુ લાઈક હાઉ ઇટ વર્ક્સ ઇન શૂઝ, કે લાઈક એમાં તમે લોકો કેવી રીતે કરી શકો પ્રોજેક્શન? મેઇન તો છે કે કોઈ આર્ટિસ્ટ જોડે કોલેબોરેશન થાય, યા તો પછી કોઈ બ્રાન્ડ હોય, કંપની જોડે હોય, એની જોડે કોલેબોરેશન થાય. એ બે જ મેઇન છે જેનાથી કોઈ શૂની વેલ્યુ વધે. ઓકે. જેમ કે અત્યારે તો મેઇન તો છે ટ્રેવિસ સ્કોટ, એના તો બહુ જ કોલેબોરેશન થાય છે નાઇક જોડે, તો એના તો બધા શૂઝ હાઇપમાં જ હોય છે. પછી કાન્યે વેસ્ટના ઈઝીસ જોડે થતા હોય છે, એના પેર્સ બહુ જ સારા હોય છે અને કમ્ફર્ટેબલ બી હોય છે એના તો. અને એલવી અને નાઇક, પછી એલવી અને નાઇક છે, લુઈ વિટોન તો બહુ મોટી બ્રાન્ડ છે અને નાઇક બી છે જ, તો એ બધા બી છે. અને બહુ જ પહેલા એક હાઇનિકન બિયર છે, એનો અને નાઇકનો થયેલો, તો એના સાઈડ છે ને અરાઉન્ડ
લાઈક 10 to 15 pairs બની હશે અને કઈ 1980 યા 1990 નું છે આ ઓકે 1980s 90s માં બની હતી બની હતા ઓકે આ શું બન્યું હતું એમ ઓકે તો અત્યારે બી એની માર્કેટ વેલ્યુ લેક્સમાં છે ત્યારે તો બહુ જ સસ્તા છે કેમ કે 1980s માં તો શું જ વેલ્યુ હોય ઓકે તે જ છે બ્રાન્ડ જોડે કોઈ કોલેબોરેશન હોય તો જ શુંની વેલ્યુ બધા એટલે શું કઈ આમ લોકોનો પરસેપ્શન શિફ્ટ થયો કે સપોઝ 1980s ની અત્યારે 2024 માં શું અચાનક વેલ્યુ આમ હાઇપ અપ થઈ ગઈ લાઈક શું થયું એક્ઝેક્ટલી એટલે લોકો જે મેઇન અત્યારે જે બિઝનેસ કરે છે એ લોકોને તો આમ શાયદ અંદરથી આઈડિયા હશે જ કે આ શું માર્કેટ વધશે તો આ મેઇન તો સ્નીકર્સ માટે લોકોનો ક્રેઝ વધ્યો છે અરાઉન્ડ 2020-21 માં ત્યારથી લોકો આમ બહુ જ ઇન્વોલ્વ થઈ ગયા છે કે શૂઝ ખરીદવા છે સ્નીકર્સમાં ઇન્વેસ્ટ કરવું છે અને મેઇન તો છે કે ટીનેજર્સ ને યંગસ્ટર્સ જે છે એ લોકો ઇન્વેસ્ટ કરે અને સેજ પ્રોફિટ માટે કોઈ બીજાને સેલ કરી દે ઓકે તો એ જ છે એટલે આમાં તો આપણે એમ ખબર નહીં આ તમારો પર્સનલ ઓપિનિયન છે કે મેઇન તો આમ જે શું હોય વિઝ્યુઅલી જેટલું સારું લાગે એના પરથી બેજિંગ ડિટરમાઇન થતું હોય ને કે એક તો ત્યાં કીધું કે આ બ્રેન્ડથી લોકો એસોસિએટ કરી લે કે જે મોટા મોટા નામ હોય એ લોકોના થ્રુ બીજું લાઈક વિઝ્યુઅલી સારું લાગે તો એવું બી હશે ને કે જે વિઝ્યુઅલી સારું લાગે વિઝ્યુઅલી બી હોય છે એમ તો થોડા ઘણા જ હોય એટલા નહીં હોતા પણ ઓકે એટલે મેઇન તો બ્રેન્ડના વેલ્યુના કારણે જ થાય છે કે વિઝ્યુઅલ તો ઠીક છે લાઈક બટ હું તો રેડ વાળો સારો લાગે ને તો હા હું એ જ લાઈક બ્લુ એક મસ્ત લાગે છે એક્ઝેક્ટલી કુલ લાગે એકદમ આઉટફિટ એ જ કેમ કે જે એ રેડ વાળા બી એક બાસ્કેટબોલ પ્લેયર જોડે કઈ કોલેબોરેશન કેવિન ડ્યુરન્ટ એવું કઈ હતું ઓકે ભાઈ એનો એટલું હાઈપ નહીં વધ્યો હોય તો નોર્મલ રેટમાં જ છે ગ્રીન કલર का नाइक છે ગ્રીન આવડે હા નાઇક જોર્ડન્સ એમાં પેલાનો લોગો નથી એટલે મેં ઓકે બટ લાઈક સ્ટીલ તને બી એવું નથી લાગતું કે જે ડિઝાઇનરે કે જેને બી કામ કર્યું એકચ્યુઅલી કે જે ડિઝાઇનમાં વિઝ્યુઅલી સારું આપણને લગાવડે એના પ્રમાણે વેલ્યુ આમાં હોવી જોઈએ ડોન્ટ યુ થિંક ધેટ એટલે એ તો છે પણ એ લોકોને બી પ્રોફિટ જોઈએ તો એ લોકો બી આમ ઓવર પ્રાઇસ જ મને તો લાગે છે અડધા શૂઝ તો જેમ કે એલવીના છે તો એ લોકોને એક શૂ 1 લાખની ઉપર જ હોય છે મોસ્ટલી બધા શૂઝ ઓકે તો પણ એ લોકોનું કહેવું શું છે કે એમનો એક પેર બનાવવામાં 7 થી 10 કલાક થાય હા તો હવે પર સ્ટીલ બી જેટલા કલાક થાય 1 લાખ એટલે શું કે અને હેન્ડમેડ હોય ઓકે તો એટલે મન તો આમ એટલે જેન્યુઅન બી લાગે અને કોઈક વાર ઓવર પ્રાઇસ બી લાગે કે ચલ હેન્ડમેડ છે અને આટલો ટાઈમ લાગે છે તો ચલ તો બી કઈ તો હશે એટલે આમ કોઈક વાર ઇન્વેસ્ટ કરી લેવાનું આવો મોટો અમાઉન્ટ ઓકે હા એટલે તે કીધું એમ જ કે લાઈક અનસર્ટેનિટી છે જે સપોઝ આજે લોકોને એકદમ ના બરાબર વેલ્યુની કે ઓછી વેલ્યુની લાગે ને મે બી 5 કે 10 વર્ષના ટાઈમ ફ્રેમમાં એ લોકોને જોરદાર એની વેલ્યુ લાગે યસ ડેફિનેટલી લાઈક જો ચલો ભાઈ ઇન્વેસ્ટમેન્ટની જે વાત કરી દીધી જ્યાં પૈસા બની શકે ત્યાં મારે બી થોડીક નજર તો રાખવી પડે પાર્ટનરશિપમાં કરીશું ડેફિનેટલી લેટ્સ સી ના લાઈક મારા તો બીજા બધા બી પ્લાન છે શું ખબર એ બધું વર્કઆઉટ થઈ જાય લાઈક જસ્ટ પોડકાસ્ટ અત્યારે લઈ લે એ વર્કઆઉટ થઈ જાય લેટ્સ સી ચાલ ને હવે શૂઝનો કંઈક ધંધો થતો હશે તો એ બી કરી નાખશો આપણને ક્યાં લોડ છે યસ અને મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક ભાઈ તારા ઘરે આવ્યા છે જોર્ડનની વાત ના કરીએ તો ભાઈ અધૂરું રહી જશે આપણો પોડકાસ્ટ એકદમ અધૂરું રહી જશે બતાડ દે એકવાર ના પણ ટ્રાયપોડ ઉપર લઈ લે ચાલ ને છોડ ને આમ આખો કેમેરા હા એ રીતે આખું ફ્રેમ બી હલી જશે વોટ એવર એ તો તારે લાઈક શું થઈ ગયું અચાનક આ તારો આવી ગયો મિત્ર ઘરે તો અમારો પ્લાન તો હતો કે એક ડોગ લઈએ યસ તો પણ રેન્ડમલી એક દિવસ અમારા રિલેટિવે કીધું કે એક સાયબેન હસ્કી છે એમની જોડે તો તમને અડોપ્ટ કરવું હોય તો લઈ લો તો પપ્પાએ હા પાડી અને 3 મહિના પહેલા એ આવી ગયો ઘરે અને અમને તો સારું છે કે કેમ કે આની ઓડ આઈસ છે એક બ્લુ છે એક બ્રાઉન છે તે વધારે એક્સપેન્સિવ અમને તો અડોપ્ટ કરવા મળી ગયો તો એકદમ સારું કહેવાય હા ઓકે એટલે આમ બી સપોઝ તું અત્યારે ડોગ ઓનર બની ગયો છે કેટલાય લોકો નહીં બી હોય તો આપણે લાઈક અરે પણ આ બધાથી કમ્ફર્ટેબલ કહેવાય કે એકદમ ફ્રી એને છે ને એકદમ ફ્રી કહેવાય આ
કે એને કોઈનાથી ડર નહીં હા, લાગતો exactly, આ exactly. પોઝિશન એમની એ હોય કારણ કે કે એને કોઈ હાર્મ નહીં કરે અત્યારે Exactly. એનું પેલું હોય ને કે આનું પેલું vital organ છે ને ત્યાં અને એ બી નહીં કે એને પોતાનો કમ્પ્લીટલી ગાર્ડ એકદમ ડાઉન જ કરી દીધું છે કોન્સ્ટન્ટ આમ વિજિલન્સમાં નથી કે કોણ મારા પર અટેક કરશે શું આવી રહ્યું છું રે કમ્પ્લીટલી રિલેક્સ થઈ ગયો છે ફટકારો છે વિચારો જ નહોતો. અલા જાગે છે ને. ફ્રેમમાં લાવીએ એને બી આપણે થોડું પોપ્યુલર કરીએ યાર. Try કરે આપણે. ના ના છોડો ખોટી સ્ટડી કરશે ના ના તે આમ દેખાડો કરે તું. એમ બી બહુ એક્ટિવ છે હા એ જ તો દેખાય How? As you can see viewers, Jordan super અત્યારે position ની અંદર. ફટકારો ઊભો થાય રહે ને તું યાર એક તો. આપણે frame setting માટે મને. બસ એટલે ખબર છે જેના માટે અત્યારે film બાકી હમણાં તો કેટલો attack કરી રહ્યો તો ભાઈ અમે તો કહી રહ્યો હતો ને કે ઊંઘી જાય છે કે એવું કે નહીં આ થોડો તો પોઝિશન લાગે છે છે, ચોથી સોળ કલાક. ડોગ્સ ને આમ 2 થી 3 કલાક રમે હા. અને એમને તો ઊંઘવા જ દેવાનું 16 to 17 hours અને એ બી આખું રેન્ડમ હશે ને એવું ફિક્સ થોડી હશે હા કે એને જ્યારે ઊંઘ હા જ્યારે રમવું હોય ત્યારે રમે જ્યારે ના કરે ઓકે યસ તો લાઈક તારા આમાં બી કંઈક તો આમ એક્સપિરિયન્સ થયો છે ને સડનલી લાઈક એકદમ રેન્ડમલી ડોગ આવી ગયું સો શું હતું આમ અમે તો ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ પેટ ઓનર છે એક્ઝેક્ટલી એ જ ને તો એટલો તો કઈ ખબર નથી અને મારી મોમને તો બીક લાગે છે ડોગ્સ થી પપ્પા ઘરે હોય નહીં મારી બેન હતી એ બી અત્યારે યુકે જતી રહી એટલે હું જ છું મને આખો ટાઈમ ઘરે એની જોડે રહેવું પડે એ એકલો બી રહેતો નથી એકલો રહેતો રોવા લાગે તો મારે એટલો રોવા લાગે? હા ઓકે એટલે ખબર નહીં એને આમ એવું ઇનસિક્યોરિટી થઈ જાય કે મને આ મૂકીને જાય છે Okay, અહીંયાથી yes, એકલો yes. હું રહીશ હવે અહીંયા એને એવું થઈ જાય તો મમ્મી તો બહુ રેરલી એની જોડે રાખે રમે સાંજે આવીને પણ મમ્મી જોડે મસ્તી કરતા જ ખબર નહીં કેમ એટલે મેન તો એને અટેચમેન્ટ મારી જોડે જ છે કેમ કે આખો દિવસ મારી જોડે જ રહે તો એનું એક તો ધ્યાન બહુ રાખવું પડે મેન તો એ જ છે નાનો છે ત્યાર સુધી 9 month સુધી એ ગ્રો થશે ત્યાં સુધી તો એની બહુ જ આમ ટેક કેર કરવું પડે ઓકે યસ તો આ કોન્ટેક્સમાં આપણે એ વાત કરી શકીએ ને કે કેટલા બીજા લોકોને બી ઇન્ટરેસ્ટ હશે ઓન કરવામાં કે કરવામાં એટલે એથિકલ ઇશ્યુઝ અસાઇડ એ તો મારે ત્યાં ડિસ્કસ નથી કરવા કે એથિકલી કેટલું ઠીક છે નહીં એ તો હવે સબ્જેક્ટિવ ઓપિનિયન છે બધાનો બટ વોટ એવર લાઈક તો એઝ અ પેટ કેરના કોન્ટેક્સમાં બી તું શું આમ આપણે કહી શકે કે આ બધા ઇશ્યુઝ આવે છે ડોગ ઓન કરવાના આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે કે જે લોકો આમ કન્સિડર કરે કે બિફોર કમ્પ્લીટલી કે ઓકે ચલો ભાઈ ફ્લોમાં લઈ લીધું પડી કઈ જ પડી ના આવે એને જે કરવું એ કરે ને એમ એવું નહીં તો જોર્ડન છે ને એને 6 ઘર બદલ્યા છે અમારું ઘર 7th exactly, એ જ છે ને. તો જેને અમારા રિલેટિવે કીધું કે લોકો ફ્લોમાં લઈ લે Exactly. નાના છોકરાઓ કહે કે જોઈએ છે પેરેન્ટ આ પાડ દે પણ પછી એમનાથી સંભાળે નહીં અને હસ્કી તો એક એક્સપેન્સિવ બ્રીડ છે હા યસ અને અહીંયા અમદાવાદ ગુજરાતમાં તો એવી ગરમી હોય ને તો એટલે તમને એસી તો ઓન રાખવું જ પડે ગરમીમાં તો ઓકે અને મેઇન તો છે જે મને એના વેટે કીધું છે એને રોટલી નહીં આપવાની દૂધ નહીં આપવાનું અને સ્વીટ્સ નહીં આપવાની ગ્રેપ્સ નહીં આપવાની ઓકે એટલે આ મેઇન 4 વસ્તુ કીધી છે કે ભૂલથી બી નહીં આપવાનું પણ કોઈ વાર રેરલી આપી દેવાનું રોટલી અને દૂધ તો અમે અવોઇડ જ કરીએ છીએ કેમ કે એના ફરમાં પ્રોબ્લેમ થાય ઇચિંગ થાય ને એ બધું અને મેઇન તો જે ડોગ્સને પ્રોબ્લેમ થાય એ છે ટિક્સ અને ફ્લીઝ ઓકે ટિક્સ એટલે જૂ તો એ તો જોર્ડન ને બી થઈ ગયેલી કેમ કે છે ને એક હોર્સ ના ફાર્મ પર હતો તો યસ આપણે પેલું છે હા. તો એ અહીંયા આવેલો ને તો એને ટિક્સ થઈ ગયેલા બહુ જ ઇચિંગ થાય અને ટિક્સ નીકળે બી નહીં તો એ તો પછી વેટ જોડે લઈ જવું પડ્યું પછી એને લાઈક 2 to 3 વીક્સમાં એકવાર તો નવડાવી જ દેવાનો એકદમ સારી રીતે અને કોમ્બિંગ તો એને રોજ કરવાની અને કોકોનટ ઓઇલથી મસાજ કરવાનો રાત્રે ઊંઘતા પહેલા તો એના આમ કોટ છે ને ફર એકદમ મસ્ત થાય ઓકે ઓકે બટ આમાં બી તે કીધું ને કે તારી લાઈક સાઇબેરિયન હસ્કી એઝ અ બ્રીડ છે તો આમાં બી પાછું બ્રીડ ટુ બ્રીડ અલગ હશે ને કે જે તે અત્યારે આ બધી વસ્તુ મેન્શન કરી મે બી તારે સ્પેસિફિકલી ખાલી હસ્કી માટે જ હશે બ્રીડ ટુ બ્રીડ અલગ હશે તો એવું કોઈ છે કોઈ ડિફરન્સીસ એટલો ફૂડમાં તો એટલો ડિફરન્સીસ નથી અગર બધાથી તમને ચિલ રિલેક્સ ડોગ જોતું હોય ને તો લેબ્રાડોર છે ના તો કઈ કરે ખાલી ખાય જે મળે એ ખાઈ લે ચાડીઓ થઈ હા એકદમ જાડો થઈ જાય અને ઊંઘ્યો રહે એક્ટિવિટી કરે એમ તો પણ મેઇન તો એ લોકો લેઝી હોય લેબ્રાડોર ઓકે
અને આમ અગ્રેસિવ બ્રીડ જોતી હોય તો રોટવાઇલર્સ છે, ડેફિનેટલી. અને હસ્કીઝ તો એક્ટિવ બ્રીડમાં આવે. તમને કોઈ રમવા માટે જોઈએ છે જે આખો દિવસ તમારી જોડે રહે, મસ્તી કરે, તો હસ્કી બેસ્ટ છે, થાકતો જ નથી. એટલે જસ્ટ લાઈક ફિઝિકલ એક્ટિવિટી બી, બટ હસ્કી બી આઈ થિંક એગ્રેસિવ નહીં હતો, કેમ કે હું જસ્ટ આવ્યો ભાઈ આખો મારો હાથ તોડી લીધો સાલા. એ તો અત્યારે નાનો છે તો એને દાંતમાં ઇચિંગ થાય છે, તો એ કઈ બી આમ હોય ને તો એને દાંતમાં કઈ જોઈએ તો એ બાઇટ કરતો જ હોય છે. હવે એડિટરને અહીંયા બિચારાનો આવું થઈ ગયું એડિટર. અબે એડિટર તો ઠીક છે હવે. હા, તો હોસ્ટ જ આવી રીતે પ્રશ્નો નહીં પૂછે તો શું થશે? આ પોડકાસ્ટ ક્યાં પહોંચશે જીવનમાં? ઓકે, એ તો એડિટિંગમાં તો એઆઈ નવા નવા આવે છે તો ઓ ગોડ. હા, એટલે જે દાંતમાં બધું ફસાઈ ગયું એટલે એ કાઇન્ડ ઓફ સપોઝ મને બાઇટ કરીને એનું મે બી દાંતનું આઈ થિંક રિમૂવ કરવાનો ટ્રાય કરતો હા, છું. ઇચિંગ એને આમ ઓછી થઈ જાય અગર કઈ ચીવ કરતો હોય તો. એટલે એ લોકો નવા દાંત આવે. હા, દાંત ગ્રો થતા હોય, જેમ કે આપણા જેવા કે દાંત તૂટી નવા આવે એવું. હ્યુમન બેબીઝ હોય એ લોકો બી નાના હોય તો કઈ ના કઈ ફોન ચબાવે યા તો કોઈ રિમોટ ચબાવતા હોય, હાથ ચબાવતા હોય, એવી રીતે ડોગ્સ ને બી હોય. એક્ઝેક્ટલી હ્યુમન બેબીની જેમ તમને એને ટ્રીટ કરવાનું. ઓકે મસ્તી અગર કઈ ખોટું કરે તો મારી બી દેવાનું એક બે વાર, ઓકે. ચિલ્લાવાનું બી, ભલે એને ખોટું લાગે પણ એને સમજ આવું જોઈએ. અગર એ બધું નહીં કરો ને, અગર મોટું થશે અને ત્યારે બી બાઇટ કરશે ને ત્યારે તો હાથ જ ફાડી દેશે એ જ ને આખો. પ્રોબ્લેમેટિક છે. અત્યારે તો નાનું છે એટલે કઈ સપોઝ અત્યારે તો બેરેબલ હોય. એ જ ને કઈ થાય નહીં આપણને, બટ જ્યારે લાઈક જો એનું મોટું થઈ જાય તો આખું કરી બી નાખે. બાઇટ ફોર્સ હોતી है ना. એ તો દાવ કરના ને ક્યારે ટ્રેન કરવો પડે થોડું તો. કેર બી કેટલી લેવી પડે પા. ક્યાંય બી એને નવડાવવું પડે, ક્યારે પેલું કરતા હોય વોશરૂમ બી કરી નાખે ભાઈ. તને તો એકવાર થયું કે રાત્રે સુતા કરતા હા, મને નખ મારી દીધા હતા, ઊંઘતો હતો અને ફેસ પર આમ નખ મારી દીધા એને રાત્રે. ના બટ આમાં બી કહીએ ને આમ કે ટેકનિક્સ હશે ને ટ્રેન કરવા માટેની, એવી કોઈક સ્પેસિફિક છે જે તું આમ યુઝ કરતો હોય કે એટલે મેઇન તો છે કે જેને વસ્તુ ગમે એ એના સામને લઈ જવાની, એને બતાડવાની. જ્યાં સુધી સપોઝ એ કમાન્ડ આપ્યો સીટ, જ્યાં સુધી સીટ ના કરે ત્યાં સુધી આપવાની જ નહીં. સીટ કરે તો આવશે નાનો પીસ આપવાનો. એવી રીતે હાફ એન આવર તમે રોજ કરો ને એને ટ્રેન, એ શીખશે જ. તો એવી રીતે જ છે બધું. ઓકે. એટલે ત્યાં હમણાં એક ઓર એનોલોજી આપી કે એકદમ આપણે શું કહેવાય, જે હ્યુમન બેબીને આપણે કેર લઈએ એવી રીતે એની બી લેવાની હોય, કે જે કહીએ ને કે જ્યાં આપણે એને વઢવાનું હોય, મારવાનું હોય કે એવું બી આપણે કરીએ. બટ લાઈક હ્યુમન્સમાં આપણે પોતે બી હ્યુમન છે એટલે આપણે સમજી શકીએ કે હા આપણે એકબીજાને સમજીએ છીએ. બટ લાઈક ડુ યુ જેન્યુઅલી થિંક કે લાઈક કૂતરાઓ કે જે બી બીજી બધી સ્પીસીસ છે એ બી સમજતી હોય કે જે આપણે એ લોકોને કહેવા માંગીએ છીએ કે કરવા માંગીએ છીએ? મન તો લાગે જ સમજે છે. મન તો લાગે છે કે હ્યુમન્સ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ મારો બહુ બધા ડોગ્સ છે હ્યુમન્સ કરતાં વધારે. કેમ કે એ લોકોને ટ્રેન કરવું બહુ જ ઇઝી હોય છે અને એમનો લાઈફ સ્પેન બી બહુ જ ઓછો હોય. તો જેટલો ટાઈમ હોય ને તમને એમની જોડે આમ સ્પેન્ડ કરવો જોઈએ. ઓકે. એટલે ઇન્ટેલિજન્ટ બી કીધું કે લાઈક કેમ? કેમ કે ઇઝીલી શીખી જાય અને એમને આમ છે ને બહુ અટેચ થઈ જાય એના ઓનર જોડે. આમ ફિલિંગ એની બહુ જ આમ એક્સપ્રેસ કરે, જે બાકી બધા જોડે ના કરે એટલો. આમ લોયલ રહે એકદમ. ઓકે, બસ પરફેક્ટ ભાઈ. લોયલ્ટીના કોન્ટેક્સ્ટમાં મને બિલ્લાઓ યાદ આવી ગયા. ભાઈ બિલ્લાઓ બહુ હરામી હોય છે. તારા કોઈ એક્સપિરિયન્સ છે બિલ્લાઓ જોડે? આમ એક્સપિરિયન્સ નથી પણ એટલું ખબર છે કે કેટ્સ ખાલી ખાય અને સાઈડમાં જઈને ઊંઘી જ રહે. એક્ઝેક્ટલી. કઈ રમે કઈ જ નહીં. મતલબ તો ભાઈ હા એ જ એક્ઝિસ્ટન્સ નું કંઈક તો મતલબ હોવું જોઈએ ને ભાઈ એના ભાઈ બિલ્લા. એટલે આમ પેલું ફાઇટ આમ ચાલતી રહે જનરલી કે કેટ પર્સન વર્સિસ ડોગ પર્સન. એ ભાઈ મને તો જરાય નથી કેટ્સ ગમતી ભાઈ. મને તો કેટ્સ થી બીક લાગે. બીક લાગે? કેમ ભાઈ? ખબર નહીં. એમ જ કંઈક કરે તો એ જ તો. આમ બી કેટ સાઇઝ પ્રમાણે બી નાની હોય તો એમાં શું બીવું? હા એટલે કઈ બી હવે એકદમ એનું શું આઈ થિંક વિશ્વ જોડે મેં વાત બી કરી હતી કે રિએક્શન ટાઈમ એનો સોલિડ હોય એટલે તરત શું આપણને સ્ક્રેચ કરતા શું આપણને અટેક કરી દે, આપણે પડી જાય પછી આપણને ખબર કે આને ઠોકી. 30 to 40 માઇક્રોસેકન્ડ સુધી પેલો હોય. હા યસ ડેફિનેટલી. બે એના બી હવે કઈ એના બી કઈ ઇન્સ્ટિંક્ટ્સ અલગ બધા આખું હોય ને ડેફિનેટલી. ભાઈ આંખની એટલે ક્લોઝ તો બી કરના કડો એક જ છે એટલા આમ કાઈ ના માઇક્રો સેકન્ડ્સ ની અંદર. ઓકે યસ.
બોલ તો શ્લોક ઓર તારે કંઈક જોર્ડનના વિશે તારે કંઈ કહેવું હોય આમ જે મિસ કરી જતા હોય આપણે. ડોગ્સને એક્ટિવ રાખવાનો, આમ બહુ ફેટ વેટ નહીં કરી દેવાનું. જેમ કે આપણે છે એવી રીતે જ એને ટ્રીટ કરવાનો. ફરાવાનું, કઈ નવા એડવેન્ચર હોય ત્યાં લઈ જવાનું. તમે એક બંધ સ્પેસમાં એને રાખશો તો એ બોર થઈ જશે, પછી ખાલી પડ્યો રહેશે. ઓકે. જેમ કે મારું હતું કે હું પડ્યો રહેતો હતો. આને બી પડ્યો કરી દે પછી આની જર્ની કરી આવે. એવું જ થશે. એની કરતા રોજ મિનિમમ વોક પર લઈ જવાનું એને, બીજા ડોગ જોડે સોશિયલાઇઝ કરાવવાનું, હ્યુમન્સ જોડે કરાવવાનું, એટલે મોટો થઈને બીજાને બાઇટ ના કરે. ઓકે. અગર અગ્રેસિવ રાખવો હોય તો એને બીજા લોકોથી મળવા નહીં દેવાનું. ઓકે. તમને કોઈ આવે, સપોઝ કે તમારો જોર્ડન છે અને તમે આયા, તો મને એને પકડીને રાખવાનો, તમારા જોડે મળવા નહીં દેવાનું. ભલે એને મળવું હોય, ભસે, જે બી કરે, રોવે, મળવા નહીં દેવાનું, એટલે મોટો થઈને અગ્રેસિવ થશે. ઓકે. એટલે કમ્પ્લીટલી જે અનનોન ને સ્ટ્રેન્જર્સ આવે એને ડાયરેક્ટલી અટેક જ કરવાનો, એવી રીતે ટ્રેન કરી રહ્યો છે. ઓકે. ડેડલી વસ્તુ છે આ તો, મને જેન્યુઇનલી નહોતી એટલે મને બી નથી ખબર, એના ટ્રેનરે મને એવું કીધું. હા. કે તમે આવું કરશો ને તો એ કોઈ બી અનનોન આવશે ને એ ભસવા જ લાગશે. ઓકે. એટલે એને મળવા જશે જ નહીં. ઓકે. એટલે આ કોન્ટેક્સમાં મને એક ઓર વાત યાદ આવી કે ખબર નહીં મેં ક્યાં આઈ થિંક સાંભળ્યું હતું, કોઈ રેન્ડમ યુટ્યુબ વિડીયો પર જ સાંભળ્યું હતું કે સપોઝ તે કીધું ને કે ડોગ જે બી છે એને આપણે એક જ જગ્યાએ પકડીને મૂકી રાખ્યું, એને કઈ એક્ટિવિટી કરવા ના દીધી, તો એના કારણે બી એગ્રેસિવ થઈ જાય ને બીજાને એકદમ આમ બાઇટ કરી શકે. તો એકચ્યુઅલી આ બધું છે આવું. સપોઝ કે મેં એને અહીંયા બાંધીને રાખી દીધો, તો અગર હું એને 7 થી 8 કલાક અહીંયા બાંધીને જ રાખું, કંઈ ફરવા ના દઉં, તે અગ્રેસિવ થશે. તમને આ સ્પેસમાં એન્ટર જ નહીં થવા દે. તમે જેવા એન્ટર થશો તમને બાઇટ કરવાનો ટ્રાય કરશે જ. ઓકે. એટલે ખાલી તમે એને ખવડાવો એટલું જ તમારી રિસ્પોન્સિબિલિટી નથી ડોગ્સ માટે. તમને ટાઈમ આપવો પડશે એને. ઓકે. એટલે જેન્યુઅલી તમે કોઈ આવી રીતે લિવિંગ વસ્તુને તમે લાવી રહ્યા છો તમારા ઘરમાં, તો ભાઈ આટલી તો બેઝિક રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ ને કે તમે એની કેર કરો, કે જે બી કરવાનું હોય કરો. ડેફિનેટલી. અને અગર એને કઈ પ્રોબ્લેમ થઈ જાય, કઈ ડિઝીઝ થઈ જાય, તો લોકો એને છે ને સ્ટ્રીટ્સ પર મૂકી દે, એમને એબેન્ડન કરી દે. હા. ઓકે. તો એવું બી ના કરવું જોઈએ. યા તો કોઈ પેટ કેરમાં આપી દો, કોઈ અડોપ્શન હોમમાં આપી દો, અગર તમે ના રાખી શકો. એ તો ના રાખી શકતા, લાઈક રિસ્પોન્સિબલી કંઈક એનું અરેન્જમેન્ટ એવું કરો કે લાઈક એને બી ના થાય. તો આમ કહીએ ને યુઝ એન્ડ થ્રો રીતે, ભાઈ આ તો કોઈ ઓબ્જેક્ટ થોડી છે કે આપણે પેન લાઈક લખવા જોઈતી લીધી પછી નાખી દીધી. આ એકચ્યુઅલી લાઈક લિવિંગ બીંગ છે, એને બી કઈ અટેચમેન્ટ થતો હોય, બોન્ડિંગ એની બી થતી હોય. તમે એને ફેસિલિટીઝ આપો પહેલાથી, અને મોટો થાય અને અચાનક રસ્તા પર મૂકીને જતા રહો એકલા, એ તો શું જ કરવાનું. ઓલાનું આમ કન્ફ્યુઝ થઈ જાય ને કે સડનલી એકદમ આમ સેફ ઘરથી સારી રીતે એકદમ આમ ટ્રીટમેન્ટ મળવાથી એકદમ રેન્ડમલી શું કહેવાય ડેન્જરસ એન્વાયરમેન્ટમાં જતા રહ્યા, સ્ટ્રીટ ઉપર કઈ બી થઈ રહ્યું છે, જે સ્ટ્રીટના ડોગ્સ એ બી એની પર અટેક કરતા હોય કે ગોડ નોઝ. અને એ તો એટલો લોયલ હોય કે તમે એને બહાર બી મૂકી દો ને, અને તો બી વર્ષો પછી આવે તો બી તમારી જોડે પાછો આવવા રેડી જ રહેશે. એ લેવલનો અટેચ થઈ જાય. એટલે આમાંથી ખબર નહીં, બહુ પહેલા મેં કઈ પોસ્ટ જોઈ હતી કે કઈ એક પર્સનની કઈ કે આમ કબર હતી, એની ગ્રેવ હતી ને ત્યાં સ્ટીલ એ ડોગ કઈ કે કોઈ બી ડોગ જ હતું મોસ્ટ લાઇકલી, કે આવી રહ્યું હતું ને એને પાછું આમ મળી રહ્યું હતું, કે આમ જોઈ રહ્યું હતું કે જે બી એટલે હોય શકે ડેફિનેટલી. મૂવી બી છે, રિયલ લાઈફ સ્ટોરી છે કે જેપનીઝ ડોગ હતો હાચી કરીને, તો એનો ઓનર છે ને મરી ગયેલો, તો બી એ 9 વર્ષ એક રેલવે સ્ટેશન પર રહેતો હતો. એના માટે વેઇટ કરતો હતો 9 years, જ્યાં સુધી મર્યો નહીં ત્યાં સુધી. એટલે આવા આમ એક્સપિરિયન્સીસ સાંભળે તો આમ જેન્યુઅલી લાગે કે એમાં બી કીધું ને ઇન્ટેલિજન્સ હોય ને એ બી કઈ આમ સમજી શકતો હોય. આવું બિલ્લાઓ ના કરો યાર. બે બિલ્લો મને મળે અત્યારે હસ્કી છે એટલે હું કઈ કરતો નહીં. બિલ્લો મને જ્યાં કોઈ બી બિલ્લો દેખાય ને ગયો બિલ્લો ગયો. હા ઠીક છે. એટલે અમે મારે લાઈક કેટ એક્સપ્લોર કરી એવું નથી કે અમે એનિમેટેડ છે. એટલે મેં સપોઝ તો અહીંયા ડોગ્સ તો જનરલી આમ વધારે પોપ્યુલર હોય ને કેટ્સ કરતા. જોઈએ હવે કોઈ કેટ ઓનર મેં બી મળતો હોય, આપણે એનાથી બી વાતચીત કરીએ, એવો કોઈ સીન નથી. ચલ ભાઈ યાર ફ્રેમમાં આવવાનું તારે તો ઊંઘી નથી જવાનું.
ડેફિનેટલી. એડમિટ થઈ ગયું પડી ગયું તો એક જ તો શું એટલે તું હજી ઓરાના મિત્રો લાવવાનું વિચારે છે કે આ એક તો મોર દેન ઇનફ? અત્યારે તો એક જ. એ જ શ્લોક કે આજ સંભાળતો આજ ટ્રેન લઈ એના લીધે મારે બહાર બી નહીં નીકળાતું. બહાર જવું પડે તો એને જ લઈને જવું પડે. અગર કઈ બહાર આખી ફેમિલીને ફરવા જવું હોય તો બી બધો પ્લાન કરવો પડે. રોડ ટ્રીપ જ કરવું પડે. યસ. અને ત્યાં હોટેલ્સમાં બી પૂછવું પડે અલાઉડ છે નથી અલાઉડ. હા તો ભાઈ ભયંકર એકદમ કોમ્પ્લિકેશન થઈ ગયા જીવનમાં એક નંબરના કારણે. બટ ડેફિનેટલી લાઈક હવે લાયા છે તો હવે રિસ્પોન્સિબિલિટી આપણે રાખવું જ બધું પડે. રાખવું પડે ને જોવું પડે. યસ. અને લાઈક તે કીધું ને કે ટ્રાવેલિંગ બી તને ગમે છે ને એના કોન્ટેક્ટમાં આઈ થિંક તે મને કે તારો ગોવામાં તું સનબર્નનો કોઈ ઇવેન્ટ શું છે, શું સીન છે? તો 31 ડિસેમ્બર ત્યાં હતું સનબર્નનો ઇવેન્ટ હતો. સનબર્ન તો લાઈક ઓલમોસ્ટ એવરી યર જ થાય છે અને ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ ટેકનો પાર્ટી ટાઈપ હોય છે. તો એટલે EDM મ્યુઝિક આપણે કહીએ જ નાખું. હા અને બહુ બધા આમ ફેમસ આર્ટિસ્ટ હોય છે બધા પરફોર્મ કરતા હોય છે ત્યાં. 2 o'clock થી રાતના 10-11 સુધી ચાલતું હોય છે. ઓકે. મજા આવી હતી કે આમ ઠીકઠાક હોય? સારું હતું એમ તો, પણ એમાં થયું શું તું ડે 3 પર મારો એક ફ્રેન્ડ બહુ ભંડ થઈ ગયો. તે દિવસ આખો મારો બગડી ગયેલો. ઓકે. એના લીધે પાછું હોટેલ જવું પડ્યું. એને વોમિટિંગ થાય, આખા સનબર્નમાં વોમિટ કરે. પછી એને ત્યાં બોડીગાર્ડે એને મેડિકલ રૂમમાં મૂકી આવ્યા. ત્યાં એનું કઈ થયું, મેડિસિન આપી. પોસ્ટમોર્ટમ કર્યું હશે. એટલે ડે 3 તો આખો બગડી ગયો. ઓકે. યસ. બટ લાઈક સ્ટીલ તને એવું ના લાગે કે આખો ભાઈ ઇવેન્ટ ક્રાઉડેડ હોય ભાઈ? એકચ્યુઅલી મ્યુઝિક સાંભળવા ભલે લાઈક એકબીજાથી આપણે ભટકાઈ રહ્યા હોય. અગર તમે જનરલ ટિકિટ લો તો ત્યાં બહુ બાયફર્કેશન છે. ઓકે. જનરલ હોય, VIP હોય, ફેન પીટ હોય અને ટેબલ હોય. ઓકે. તો મેં ફેન પીટ લીધી હતી. શું ફેન પેડ? ફેન પીટ. ફેન પીટ. હા. ઓકે. એ સ્ટેજની બધા જ આગળ હોય, ક્લોઝ. ઓકે. લાઈક સૌથી જે આગળ વાળી આપણે રો કહીએ સૌથી પહેલી વાળી હશે. તો હું તો પ્રેફર કરું ફેન પીટ જ લઉં. ત્યાં ભીડ બહુ જ ઓછી હોય. બટ પછી એ પ્રમાણે પછી ખાસ એક્સપેન્સિવ બી શું પ્રાઇસ ડિફરન્સ આમ કેટલો હશે જનરલ થી એકદમ ફ્રન્ટ વાળામાં? જનરલ નો છે ને એક દિવસનો પાસ હતો લાઈક 2000 અને આનો શાયદ 7,000 to 8,000 ફેન પીટ નો. એટલે આમ તો રિઝનેબલ અગર એઝ લોંગ એઝ જોરદાર મ્યુઝિક હોય તો લાઈક. પણ મેં તો લાઈક 4 દિવસનું એક સાથે પરચેસ કર્યું હતું તો મને લાઈક 18,000 અને 19,000 માં પડ્યું હતું. અને મેં તો એમાં બી અર્લી બર્ડ એક્સેસ હોય. તો પહેલા તમે લો તો તમને ડિસ્કાઉન્ટમાં મળે. પછી એન્ડ મુમેન્ટ પર લો વધારે ક્લોઝ થતું રહે તો વધારે પ્રાઇસ વધી જાય. યસ. ઓકે. યસ. તો શ્લોક જોરદાર આપણી કન્વર્સેશન થઈ. આઈ થિંક આપણે કન્ક્લુડ જ કરીએ છીએ. બટ સ્ટીલ લાઈક આખી કલાકની કન્વર્સેશન કે જેટલી બી થઈ એમાં તને એવું લાગ્યું હોય કે આ વસ્તુ આપણે મિસ કરી રહ્યા છે, આ વસ્તુ પર આપણે ડિસ્કસ કરીએ તો એકદમ મજા આવી જાય એવું કંઈ છે એન્ડિંગમાં તારા વિચાર અત્યારે? એવું તો કઈ ઇન્ટરેસ્ટિંગ હવે બચ્યું. જોર્ડન છેલ્લે વાત કરી નાખી, બસ એના સિવાય તો કઈ જીવનમાં ઇન્ટરેસ્ટિંગ બચ્યું નથી. યસ. તો ચાલો બ્રધર કન્ક્લુડ કરીએ આપણે. હોપ ઇન ફ્યુચર તું બી કંઈ આમ જોરદાર કામ કરીને પાછો આપણે કંઈક વાતચીત કરીએ. સારું. યસ. ચાલ. થેન્ક યુ.